ગુજરાતી ભાષાના લગભગ પ્રતિષ્ઠિત સર્જકો અહીંયા ઉપસ્થિત છે અને એમને કોઈ ભૂમિકાની જરૂર નથી. તો ઓપનિંગ બેટિંગ માટે હું એક એવા કવિને પ્રસ્તુત કરું છું. આમ તો એ વર્ષોથી કવિતા સાથે જોડાયેલા છે, પણ વચ્ચે એમની ક્રિએટિવિટી સિરિયલ્સ ને ફિલ્મ ને એમાં વહેતી રહી છે, ડોક્યુમેન્ટરીઝ ને એમાં, પણ મૂળે કવિતાના જીવ અને બહુ જ ઉત્તમ કવિતા સર્જન કરે છે. હું વાત કરી રહ્યો છું કવિશ્રી મધુસૂદન પટેલની. તો આપ સૌની ખૂબ તાળીઓના સન્માન સાથે કવિશ્રી મધુસૂદન પટેલને એમની 3 રચના પ્રસ્તુત કરવા માટે હું સાદર નિમંત્રિત કરું છું. કવિશ્રી મધુસૂદન પટેલ. એક આઝાદ નઝમથી શરૂઆત કરું. એક બાળકની પ્રેમ કહાણી છે કે આંખ મિચોલી ઉર્ફે સંતા કુકડી ઉર્ફે જાદુ મંતર. કે આંખ મિચોલી ઉર્ફે સંતા કુકડી ઉર્ફે જાદુ મંતર, હું સંતાયો મોટર પાછળ એ સંતાઈ મોટર અંદર. આંખ મિચોલી ઉર્ફે સંતા કુકડી ઉર્ફે જાદુ મંતર. 2 પંક્તિમાં કથા પૂર્ણ, 2 પંક્તિમાં કથા પૂર્ણ, પણ લોકોને સાંભળવું હતો કે 2 પંક્તિમાં કથા પૂર્ણ પણ લોકોને સાંભળવું હોતો. હા તો ગુણીજન ડમરું ઉર્ફે એક ડુગડુગી બજી અને બજતી જ રહી. ને શેરી પાદર કાતરિયામાં સૂકી ભીની રેતી ઉપર નાનકડી હર પદાવલીની પાછળ પાછળ નાનકડી 2 આંખો દોડી થાકી હાંફી રોઈ ને રડતી જ રહી. કે શેરી પાદર કાતરિયામાં સૂકી ભીની રેતી ઉપર નાનકડી હર પદાવલીની પાછળ પાછળ નાનકડી 2 આંખો દોડી થાકી હાંફી રોઈ ને રડતી જ રહી. ને આમ જુઓ તો જીવન ઉર્ફે બચપણ વત્તા તરવરતી તરુણાઈ વત્તા મૂછનો દોરો વત્તા લાલ ગુલાબો વત્તા ગમતીલી કઈ વાતો વત્તા કંકુ ચોખા શ્રીફળ મીંઢળ અને દૂધનો ગ્લાસ. હરિઓમ. કે આમ જુઓ તો જીવન ઉર્ફે બચપણ વત્તા તરવરતી તરુણાઈ વત્તા મૂછનો દોરો વત્તા લાલ ગુલાબો વત્તા ગમતીલી કઈ વાતો વત્તા કંકુ ચોખા શ્રીફળ મીંઢળ અને દૂધનો ગ્લાસ. અને અહીં તો બચપણ ગુણ્યા બચપણ વત્તા તાવ 101 અને બસ પિંકી 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 નામે રોજિંદો બબડાટ અને મીચેલી આંખે ભમરિયા કૂવામાં જોવું ઊંડે ઊંડે જતું ચમકતું ગમતું પિંકીશ ફ્રોક. આંખ મિચોલી ઉર્ફે સંતા કુકડી ઉર્ફે જાદુ મંતર, હું સંતાયો મોટર પાછળ એ સંતાઈ મોટર અંદર. આંખ મિચોલી ઉર્ફે સંતા કુકડી ઉર્ફે જાદુ મંતર. હરિઓમ હરિઓમ. એક ગીત છે કે વસે કોઈના હૈયામાં, વસે કોઈના હૈયામાં ને કરે કોઈનું કામ. આબેહૂબ તો કેમ ચિતરવા કેવા છે શ્રી રામ. કે વસે કોઈના હૈયામાં ને કરે કોઈનું કામ. આબેહૂબ તો કેમ ચિતરવા કેવા છે શ્રી રામ. ને દાતરડાના હાથે ઉછરે અભાગણીનો છોરો, દાતરડાના હાથે ઉછરે અભાગણીનો છોરો, પણ કોલેજે જાતા લાગે ડોશીનો ડંગોરો. બારો બાર જ ફી ભરતા કોઈ શેઠ નામ ઘનશ્યામ. આબેહૂબ તો કેમ ચિતરવા કેવા છે શ્રી રામ. ને સ્વરૂપના તો દર્શન દુર્લભ રૂપ ઘણા છે જોયા. સ્વરૂપના તો દર્શન દુર્લભ રૂપ ઘણા છે જોયા. ફરી ઝૂલતા થયા જ છે ભાઈ અટકી ગયેલ ખોયા. શ્વેત વસ્ત્રધર દવા આપતા લઈ રામનું નામ. આબેહૂબ તો કેમ ચિતરવા કેવા છે શ્રી રામ. હરિઓમ. અને આફત આવે મોટી, આફત આવે મોટી ત્યારે રામ રજા પર લાગે. આફત આવે મોટી ત્યારે રામ રજા પર લાગે. થાય નિરાશા મોટી ત્યાં કોઈ પરદુખ ભંજક જાગે. ને પંખાવાળી પવન પાવડી ઉતરે કોઈ ગામ. આબેહૂબ તો કેમ ચિતરવા કેવા છે શ્રી રામ. ને હિસાબ જેનો બાકી એની હાટે ના કોઈ જાતા. હિસાબ જેનો બાકી
એની હાટે ના કોઈ જાતા, જમા કર્મફળ જેના એના બોર બધા વેચાતા. ને નાની મોટી બોણી રૂપે એ મોકલતા હામ, આબે હુબ તો કેમ ચિતરવા, કેવા છે શ્રીરામ. ને છેલ્લે એક રચના અછાંદસ, એનું શીર્ષક છે ગોંડો. ગોંડો એટલે ગોંડો. અમાર ગામમાં એવું કહેવાય કે શીરાનું શાક ના થાય અને ગોંડાની વાત ના થાય. રંગ જન્મ વખતે ઘઉં વર્ણો, રંગ જન્મ વખતે ઘઉં વર્ણો, ઊંચાઈ 18મા વર્ષે 5.7, અત્યારે હારી એવી, વજન ખરું. અમાર ગામ ને તાલુકા બેયમાં આ ગોંડો હમણાં અમાર ગામનો સરપંચ થયો બીજી વાર, અને એ પાછો બિનહરીફ. આ ગોંડો હમણાં અમાર ગામનો સરપંચ થયો બીજી વાર, અને એ પાછો બિનહરીફ. એનું સાચું નામ ડાયાલાલ, પણ ગામ આખું એને ગોંડો કહેતું. અમે 7-8 ભાઈબંધો એને ડોલરદાસ કહેતા. પણ તે દાડે થોડી વાર માટે તો મને એમ થઈ ગયું કે ગોમ ઓન ગોંડો કહેશે એમાં કોઈ ખોટું નહીં. તે દાડે હું તૂટીને તણ થઈ ગયો, પણ ગોંડો ઊભો ના થયો તે ના જ થયો. હવે થયું તું એવું કે એકવાર હવારમાં રાડો સંભળાણી, ગોંડાનું ઘર હળજ્યું, ગોંડાનું ઘર હળજ્યું. અડધું ગોમ ભેગું થઈ ગયું, દોડા દોડ થઈ જઈ. ઉપરના માળેથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા, પણ ગોંડો ઘરમાંથી ના નીકળ્યો. ગોંડો મારો લંગોટિયો ભાઈબંધ, તો મને ચિંતા થઈ. હું હિંમત કરીને ગુસ્સો ઘરમાં બહુ હોદ્યો, ચેટલીએ બૂમો પાડી, પણ ગોંડો ઘરમાં હતો જ નહીં. એ તો બેઠો તો ગામના બસ સ્ટેન્ડે ચાની કીટલીએ. તો મેં દોટ મેલી. કીટલીએ જઈને કીધું, ગોંડા તારું ઘર હળગશે. તો મને કે હરા ડફોળ, તને શરમ નહીં આવતી? મારું ઘર હળગવાના સમાચાર આલવા તું આટલો વરહ પછી આવ્યો? મેં કીધું, ગોંડા જેવી વાતો ના કર, ઊભો થા. તો મને કે એક શેર હોંભળ. હવે મારા તો મોતિયા મરી ગયેલા, તોય મેં કીધું સારું ભાઈ બોલ. તો કે બોલ નહીં, ઈર્ષાદ કે. હવે અમારે GJ2માં ઈર્ષાદ બિરશાદ હું કંકોળો. તોય મેં કીધું સારું ભાઈ બોલ, ઈર્ષાદ. તો કે ધોનથી હોંભળજે, અહીંથી ઊભા થવાની મારે જરૂર શું? અહીંથી ઊભા થવાની મારે જરૂર શું? મારે તો જ્યાં જવું છે ત્યાં જઈ રહ્યો છું. હરિઓમ હરિઓમ. કે અહીંથી ઊભા થવાની મારે જરૂર શું? મારે તો જ્યાં જવું છે ત્યાં જઈ રહ્યો છું. એનો શેર પત્યો એટલે મેં એનું બાવડું ચાલીને કીધું, ગોંડા તારું ઘર હળગશે? તો કે મારું ઘર હળગે એ વાતમાં કોઈ માલ જ નહીં. ચમ કે મારું અડધું ઘર તો અમેરિકામાં છે. મારું ઘર હળગે એ વાતમાં કોઈ માલ જ નહીં. ચમ કે મારું અડધું ઘર તો અમેરિકામાં છે. થોડું જીવ ભગવાનના ઘેર, અને થોડું પડ્યું છે મેન્ટલ હોસ્પિટલના ખાટલામાં. થોડું જીવ એના હારે, અને થોડું થઈ ગયું છે હોસ્ટેલમાંથી ચોક ગુમ. થોડું ઘણું જે બચ્યું છે એ આ તારી હોમાં બેઠું છે. જે હળગે છે એ તો મકોન છે. હરિઓમ. ક્યાં બાત. તો મંચ પર પોડિયમ આવી રહ્યું છે ત્યાં સુધી હું વાત કરી લઉં. એકવાર એક પાગલ માણસ દિવસે બધાને પૂછી રહ્યો હતો કે આ આકાશમાં છે એ ચાંદો છે, પણ કોઈ જો એમ કે ના સૂર્ય છે તો એને એક થપ્પડ મારતો હતો. આમ દરેકને પૂછે કે આકાશમાં દિવસે દેખાય છે એ ચાંદો છે ને, એટલે કોઈ બીજો માણસ કે ના સૂર્ય છે. આ એક માણસ જોઈ રહ્યો હતો, એને પકડ્યો, એને કહ્યું કે ભાઈ આકાશમાં છે એ ચાંદો છે ને? એટલે પેલા ભાઈએ કહ્યું કે હું આ ગામનો નથી હો ભાઈ. તો સર્જકો પણ પાગલ હોય છે, થોડા નીમ પાગલ હોય છે, અને તો જ સર્જન થઈ શકતું હોય છે. કારણ કે એ બાઉન્ડ્રીમાં રહીને કામ કરે તો કદાચ એ સર્જન થઈ ન શકે.
એટલે સર્જકે પણ બુદ્ધિની બોર્ડર પર ઊભા રહી અને પછી કલમને સથવારે સ્વૈર વિહાર કરવાનો હોય છે. તો આટલી વાત કર્યા પછી હવે આપની સમક્ષ દેવાંગી ભટ્ટ, આમ તો મૂળ અભિનેત્રી, નાટ્ય લેખિકા, પણ હમણાં એમની 2 કે 3 નવલકથાઓ એટલી સરસ આવી કે બહુ જ ઓછા સમયમાં હવે દેવાંગી ભટ્ટને લોકો નવલકથાકાર તરીકે ઓળખે છે. પણ એ પહેલાં અંગ્રેજી સાહિત્યનો ગહન અભ્યાસ ગુજરાતી ભાષા સાથેની એમની નિસ્બત સતત રહી છે અને કવિતા એક જુદા મિજાજ સાથે પ્રગટ થતી રહી છે. ખૂબ તાળીઓના સન્માન સાથે દેવાંગી ભટ્ટ. થોડા સમય પહેલાં એક આવા જ કવિ સંમેલનમાં એક કવિએ કહ્યું કે પુરુષો પણ સ્ત્રીઓ પર કવિતા લખે છે અને સ્ત્રીઓ પણ સ્ત્રીઓ પર કવિતા લખે છે, તો પુરુષોનો બિચારાનો શું વાંક છે? એમના માટે તો કોઈ કવિતા લખતું જ નથી. આ વાત સાંભળીને મને લાગી આવ્યું. મને થયું કે ખરેખર પુરુષો સાથે અન્યાય થઈ રહ્યો છે. એટલે મેં કેટલાક નાયકલક્ષી કાવ્યો લખ્યા. હું કવિ નથી, કવિઓની પંગતમાં બેઠેલી અકવિ છું, નવલકથાકાર છું. પણ એ તળપદા તોછડા કાવ્યો, કારણ કે ફક્ત એનો શબ્દ તોછડો નથી, એનો ભાવ પણ તોછડો છે, એ વાંચું છું. લાજતો નથ બળ્યા કાળમુખા, તું લાજતો નથ બળ્યા કાળમુખા, મને બેન કહીને હે નો બોલાવસ. તું લાજતો નથ બળ્યા કાળમુખા, મને બેન કહીને હે નો બોલાવસ. હૈયાના દેતવાને ઠારવાનો હોય એને ફૂંકી ફૂંકીને પેટાવસ. લાજતો નથ બળ્યા કાળમુખા. બેન ગામની બાયું ને બેન બલારાત, બેન ગામની બાયું ને બેન બલારાત, બેન ઓલી વૈણાગી રાધા. ઈ રાધોડી પૈણીને બીજે ગામ જાય, એની 3 નાળિયેરની સે બાધા. ભીતરના ડામચીએ દાબી સે વાત, રોયા ખુલ્લી પરહાળમાં ખોલાવસ. લાજતો નથ બળ્યા કાળમુખા, મને બેન કહીને હી નો બોલાવસ. આ ઓતરા દાડે હું દહીં લેવા આવુંસ, તે મારે ગાયું ભેંસું નથ. આ ઓતરા દાડે હું દહીં લેવા આવુંસ, તે હું આ મારે ગાયું ભેંસું નથ. ઊંધું ઘાલીને રોજ વાટકી દઈ દેસ, તને પૈનું સમજાતું નથ. આખા મલકમાં લીલા કરસ ને મને શાહુકાર થઈને કવરાવસ. લાજતો નથ બળ્યા કાળમુખા, મને બેન કહીને હી નો બોલાવસ. બીજું કાવ્ય. જો મને ઢોલવાળો મન્યોય ગમે છે, એટલે ટણિયું તો કરવાની નહીં જ. જો મને ઢોલવાળો મન્યોય ગમે છે, એટલે ટણિયું તો કરવાની નહીં જ. માપમાં રહેવાનું, કેમ સો કહેવાનું, મોટાઈની ડંફાશ્યું કરવાની નહીં જ. જો મને ઢોલવાળો મન્યોય ગમે છે, એટલે ટણિયું તો કરવાની નહીં જ. આ હું સીધી લીટીની બળીશું ને ભાઈબંધ, ઈમાં હંધોય તારો વટશે. આ હું સીધી લીટીની બળીશું ને ભાઈબંધ, ઈમાં હંધોય તારો વટશે. બાકી વાંકા થવામાં કોઈ બાયુને પૂગે, એવી ખાંડ્યું ખાનારાને ફટશે. આ ફેરા હામેથી આવજે મનાવવા, આ ફેરા હામેથી આવજે મનાવવા, હું ગરજ્યું દેખાડવાની નહીં જ. જો મને ઢોલવાળો મન્યોય ગમે છે, એટલે ટણિયું તો કરવાની નહીં જ. કોક કોક દી તો દાજ એવી ચડે છે, તને ગામની વચાળે બે આલુ. કોક કોક દી તો દાજ એવી ચડે છે, તને ગામની વચાળે બે આલુ. પણ ડોહાઓ જોઈને ફાટી પડે તો એની શરમે બેહી રહું છું સાલું. બાજણા 2 ઘડી હોય બળ્યા મોના, રોજ દોંગાયું કરવાની નહીં જ. જો મને ઢોલવાળો મન્યોય ગમે છે, એટલે ટણિયું તો કરવાની નહીં જ. અને અંતિમ કાવ્ય કે 5 હાથનો મરદ મુસાળો સે અલી, પણ વાતચીતમાં હડફા જેવો. 5 હાથનો મરદ મુસાળો સે અલી, પણ વાતચીતમાં હડફા જેવો. આમ જુઓ તો માણસ ખોટો નહીં અલી, પણ વ્યવહારે ઈ કડછા જેવો. 5 હાથનો મરદ મુસાળો સે અલી, પણ વાતચીતમાં હડફા જેવો. આ ગઈ પૂનમે મારા બાપુએ કુંવર કુંવર કહીને એને જમવા તેડ્યો. આ ગઈ પૂનમે
મારા બાપુએ કુંવર કુંવર કહીને એને જમવા તેડ્યો, બાએ અચ્છો વાન કરીને પીરસ્યું ને લચપચતા કંસારે ઘીનો ચમચો રેડ્યો. કોક હોય તો રેવા દ્યો ને બા એમ બોલે, કોક હોય તો રેવા દ્યો ને બા એમ બોલે. એની બદલે ફાટી મુવાએ હાહુ સામે ડોળા કાઢ્યા. છળી મરી બા લાજ વગરનો જડસા જેવો, 5 હાથનો મરદ મુસાળો સે અલી પણ વાતચીતમાં હડફા જેવો. આ તભા કાકાને ન્યા છોડીના વિવાહ લીધા તે હવની હારે અમે બળ્યા હતા. ગામ મુખીને વ્યવહાર કરવા લોક ઉઠ્યું, ત્યાં તાણ કરવા હવની ભેગા આય ભળ્યા હતા. કોક હોય તો લઈ લ્યો ને ભા એમ બોલે, કોક હોય તો લઈ લ્યો ને ભા એમ બોલે. પણ આ મુવાએ રાડ પાડી કે લ્યોસો કે નહીં, હોપો પડી ગયો રેશમી પોતના ઝડકા જેવો. 5 હાથનો મરદ મુસાળો સે અલી પણ વાતચીતમાં હડફા જેવો. આ બે દી પહેલા ગગાની સ્કૂલ હવવાલીને મીટિંગ રાખીને ભેગા કીધા હતા. પટપટ કરતી ઇંગ્રેજીમાં બોલી ટીચરને ફી વધ્યાના મોકાણ જેવા ખબર દીધા હતા. કોક હોય તો અસ્કુસ્મી એમ બોલે, કોક હોય તો અસ્કુસ્મી એમ બોલે. આ વંઠેલે ઊભા થઈને રાડ પાડી કે હાલતી ની થા. હવના મનના વડકા જેવો, 5 હાથનો મરદ મુસાળો સે અલી પણ વાતચીતમાં હડફા જેવો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. हेलो, थैंक यू वेरी मच देवांगी भट्ट. મેં કહ્યું એમ એક જુદી બાની, એક જુદો મિજાજ એમની કવિતામાં પડઘાય છે. દેવાંગીબેનને અત્યારે મુંબઈની ફ્લાઇટ હોવાથી આપણી વચ્ચેથી પૂરા કવિ સંમેલનમાં એ નહીં રહી શકે, પણ થેન્ક યુ વેરી મચ. તો એકવાર ખૂબ તાળીઓ દેવાંગી ભટ્ટ માટે. રાજેન્દ્ર શુક્લ કહે છે કે હું તો ધરાનો હાસ છું, હું પુષ્પનો પ્રવાસ છું, નથી તો ક્યાંય પણ નથી, જુઓ તો આસપાસ છું. હતો હું ત્યાં જ છું, હું સહેજ પણ ખસ્યો નથી, અને અનાદિકાળથી સતત હું પ્રવાસ છું. પ્રથમ આ પરોઢના પ્રશાંત આ સરોવરે, કમલ સમા ઉગાડનો અશબ્દ હું ઉજાસ છું. નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં. વિદાય અત્યારે દેવાંગીબેનને આપીએ અત્યારે તો. હા, થેન્ક યુ. નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં, હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. તો કવિની વ્યાખ્યા આનાથી વધારે ઉત્તમ શું હોઈ શકે? ગુજરાતી ભાષાને રમેશ નામ ફળ્યું છે એટલે આપણી પાસે પણ એક રમેશ મોજૂદ છે. ગઝલમાં એક જુદા મિજાજ સાથે પોતાની વાતને પ્રસ્તુત કરવા એ સતત મથી રહ્યા છે. આમ તો બધા સ્વરૂપોમાં કામ કરી રહ્યા છે ને હમણાં ગદ્યમાં પણ એમની કલમ ચાલી રહી છે. સુંદર ચિંતનાત્મક લેખનું એક પુસ્તક પણ નેક્સ્ટ મંથ કવિ શ્રી રમેશ ચૌહાણનું આવી રહ્યું છે. ગુજરાતના લગભગ તમામ જાણીતા ગાયકોએ એમના ગીતો થકી એમની વાતને લોકો સુધી પહોંચાડી છે. ખૂબ તાળીઓના સન્માન સાથે કવિ શ્રી રમેશ ચૌહાણ. નમસ્કાર મિત્રો. આજે ભારત કુળ દ્વારા જ્યારે આટલું સુંદર કવિ સંમેલનનું આયોજન કર્યું છે અને 700 વર્ષ પછી જ્યારે આપણે અયોધ્યામાં દિવાળી આટલી ધામધૂમથી ઉજવી છે, ત્યારે હરદ્વારભાઈ રામને યાદ કર્યા સિવાય આપણે આપણા કવિ સંમેલનની શરૂઆત કઈ રીતે કરી શકીએ? ત્યારે હું કહેવા માગીશ કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું, કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું, છાતી ચીરી રામ બતાવું. કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું, છાતી ચીરી રામ બતાવું. માર્ગ મોક્ષનો શોધો છો ને, કે માર્ગ મોક્ષનો શોધો છો ને, ચાલો અયોધ્યા ધામ બતાવો, ચાલો અયોધ્યા ધામ બતાવો. હવે એક બે મુક્તક ને પછી બે ગઝલ કહીશ. અને અમે બધા કવિઓ જાણીએ છીએ કે પડકાર આવે ત્યારે સમજીએ કે પડકારવાની જેની હિંમત ના હોય તો અમારી શાલીનતાના લીધે એ પડકારને વેઠીએ છીએ. અને ત્યાંથી જે ઉદ્ભવેલું મુક્તક છે
તે આ પ્રમાણે છે કે જે પડકારનો પય ન જાણે એ મને પડકારે છે, કે જે પડકારનો પય ન જાણે એ મને પડકારે છે, ચાલે છે પગ હાથ પરાણે એ મને પડકારે છે, કે ચાલે છે પગ હાથ પરાણે એ મને પડકારે છે, માફ કર્યાની મારી આદત જોઈને સાલું. અંકિતભાઈ, કે માફ કર્યાની મારી આદત જોઈને સાલું, જીવતું હોજે સાવ પરાણે એ મને પડકારે છે, કે જીવતું હોજે સાવ પરાણે એ મને પડકારે છે. અને હું એટલું કહીશ કે જાણવા જેટલું જ જાણું છું માધવભાઈ, કે જાણવા જેટલું જ જાણું છું હું મને એકને પીછાણું છું, કે જાણવા જેટલું જ જાણું છું ને હું મને એકને પીછાણું છું. નોતરું છે વિરાટ યુદ્ધોનું, આપણે જન્મ લીધો છે તો વિરાટ યુદ્ધો ચાલતા જ રહેશે. એટલે જાણવા જેટલું જ જાણું છું ને હું મને એકને પીછાણું છું. નોતરું છે વિરાટ યુદ્ધોનું, પણ મળ્યું છે તો દિલથી માણું છું, પણ મળ્યું છે તો દિલથી માણું છું. હવે એક ગઝલ ઉપર આવીશ. એક ઉંમરના ઠરાવ ઉપર પહોંચ્યા પછી કંઈક નાની નાની વસ્તુઓ પણ મળે ને ત્યારે રાજેશભાઈ આપણને થાય કે ઓહો મળી ગયું છે, ભયો ભયો, આટલું કાફી છે આપણા માટે. અને આ ભયો ભયો શબ્દ છે ત્યાંથી લઈ અને મેં એક ગઝલ બનાવી છે. એ ગઝલ મિત્રો આપને સંભળાવીશ કે કપરા માર્ગે કોઈ સુવાળો રોડ મળે તો ભયો ભયો, કે કપરા માર્ગે કોઈ સુવાળો રોડ મળે તો ભયો ભયો, ને રસ્તે ભટકતા જો મંજિલનો મોડ મળે તો ભયો ભયો, કે કપરા માર્ગે કોઈ સુવાળો રોડ મળે તો ભયો ભયો, અને રસ્તે ભટકતા જો મંઝિલનો મોડ મળે તો ભયો ભયો. નથી જોઈતો ગુલાબ જુહી મોગરાનો પણ તારામાં, કે નથી જોઈતો ગુલાબ જુહી મોગરાનો પણ તારામાં, જો મહેકતો તુલસી કેરો છોડ મળે તો ભયો ભયો, પણ તારામાં તુલસી કેરો છોડ મળે તો ભયો ભયો. અને આ એક સુંદર શેર છે જે મને બહુ ગમે છે. એ શેર આ પ્રમાણે છે કે સપના સુખના કેદ થઈને જ્યાં પડ્યા છે સદીઓથી, કે સપના સુખના કેદ થઈને જ્યાં પડ્યા છે સદીઓથી, એ તિજોરીનો જો અમને કોડ મળે તો ભયો ભયો, કે એ તિજોરીનો જો અમને કોડ મળે તો ભયો ભયો. અને ભર ફાગણે, કે ભર ફાગણે કેમ સુકાણા બાગ બગીચા એ બાબતનો, કે ભર ફાગણે કેમ સુકાણા બાગ બગીચા એ બાબતનો, વસંત પાસેથી જો થોડો ફોડ મળે તો ભયો ભયો, કે વસંત પાસેથી જો થોડો ફોડ મળે તો ભયો ભયો. અને આ ગઝલનો છેલ્લો શેર છે, અંતિમ શેર છે કે ઘરમાં સળગતા દીવા તો ઠારી દઉં ભોર થયે પણ, કે ઘરમાં સળગતા દીવા તો ઠારી દઉં ભોર થયે પણ, આંખમાં અટવાતી રાતોનો તોડ મળે તો ભયો ભયો, કે આંખમાં અટવાતી રાતોનો તોડ મળે તો ભયો ભયો. ને કપરા માર્ગે કોઈ સુવાળો રોડ મળે તો ભયો ભયો, ને રસ્તે ભટકતા જો મંઝિલનો મોડ મળે તો ભયો ભયો. હવે એક બીજી ગઝલ છે કે ઘણી બધી વસ્તુઓ બોલાતી હોય છે પણ ઘણી વસ્તુ મૌન પણ થઈ જાય છે. અને આ મૌન ઉપરથી જે લીધું છે મેં એ હું હવે રદીપ તરીકે યુઝ કરીને ગઝલ સંભળાવી કે જાગે છે આખું જંગલ ને ટહુકાઓ મૌન છે, કે જાગે છે આખું જંગલ ને ટહુકાઓ મૌન છે, પાડે છે પહાડ ચીસો ને પડઘાઓ મૌન છે, કે પાડે છે પહાડ ચીસો ને પડઘાઓ મૌન છે બોલકી અમારી આંખો તો બહુ જ પણ, કે છે બોલકી અમારી આંખો તો બહુ જ પણ, આંખોમાં આવનારા સમણાઓ મૌન છે, આંખોમાં આવનારા સમણાઓ મૌન છે. ને કરીતી રાત દાડો, કે કરીતી રાત દાડો દંગલ અમારા મનમાં, કે કરીતી રાત દાડો દંગલ અમારા મનમાં, હમણાંથી એ બધી એ ઘટનાઓ મૌન છે, હમણાંથી એ બધી એ ઘટનાઓ મૌન છે. અને પહોંચી છે જ્યારથી, કે પહોંચી છે જ્યારથી એ સચ્ચાઈની લગોલગ, કે પહોંચી છે જ્યારથી એ સચ્ચાઈની લગોલગ, બસ એ ઘડીથી સઘળી ભ્રમણાઓ મૌન છે, બસ એ ઘડીથી સઘળી ભ્રમણાઓ મૌન છે. અને આ
ગઝલનો છેલ્લો શેર છે, એક ઉંમરે પાકટ ઉંમરે પહોંચ્યા પછી જે અંદરની વેદના હોય છે એ વેદના ઘરમાં આ શેરમાં આવે છે. અને રાજેશભાઈ, આ શેર આવું છે કે કાંત્યા કરું છું સૂતર ઘડપણનું એકલો હું, કે કાંત્યા કરું છું સૂતર ઘડપણનું એકલો હું, ખટખટ છે મારી અંદર ચરખાઓ મૌન છે, ખટખટ છે મારી અંદર ને ચરખાઓ મૌન છે, જાગે છે આખું જંગલ ને ટવકાઓ મૌન છે, પાડે છે પહાડ ચીસો ને પડઘાઓ મૌન છે, પડઘાઓ મૌન છે. અને છેલ્લે એક ગઝલ છે જે થોડી હજુ પણ ખુમારી ટકી રહી છે, તો ખુમારીને લઈને એક ગઝલ છે, એ ગઝલ હવે સંભળાવીશ કે તીર થઈ તૂટી પડે એ બાણ ક્યાંથી લાવશો, કે તીર થઈ તૂટી પડે એ બાણ ક્યાંથી લાવશો, છંદ તો શીખી જશો પણ ભાવ ક્યાંથી લાવશો, કે છંદ તો શીખી જશો પણ ભાવ ક્યાંથી લાવશો હોડી હલેસા કોઈ પણ ભોગે તમે, કે લાવશો હોડી હલેસા કોઈ પણ ભોગે તમે, પણ સમંદરને ચીરે એ હામ ક્યાંથી લાવશો, પણ સમંદરને ચીરે એ હામ ક્યાંથી લાવશો, જોઈ સ્પર્શી સાંભળે, કે જોઈ સ્પર્શી સાંભળે પથ્થરને પણ સમજી શકે, કે જોઈ સ્પર્શી સાંભળે પથ્થરને પણ સમજી શકે, એ નજર એ આંગળી એ કાન ક્યાંથી લાવશો, એ નજર એ આંગળી એ કાન ક્યાંથી લાવશો, ને આપી દેશો બંગલો, કે આપી દેશો બંગલો ગાડી બગીચો હિંચકો, કે આપી દેશો બંગલો ગાડી બગીચો હિંચકો, પણ ધબકતું તું અહીં એ ગામ ક્યાંથી લાવશો, પણ ધબકતું તું અહીં એ ગામ ક્યાંથી લાવશો. અને છેલ્લો શેર છે કે જે વણ્યા છે લોહી સિંચીને ગઝલ કે ગીતમાં, અંકિતભાઈ, કે જે વણ્યા છે લોહી સિંચીને ગઝલ કે ગીતમાં, એ રમેશ સાઈ ભર્યા આઘાત ક્યાંથી લાવશો, એ રમેશ સાઈ ભર્યા આઘાત ક્યાંથી લાવશો, તીર થઈ તૂટી પડે એ બાણ ક્યાંથી લાવશો, છંદ તો શીખી જશો પણ ભાવ ક્યાંથી લાવશો, પણ ભાવ ક્યાંથી લાગશો. નમસ્કાર. क्या बात, बहुत अच्छे, थैंक यू वेरी मच. તો આ મહોત્સવમાં ભારતકુલમાં ભાવ, રાગ અને તાલ 3 ઓડિટોરિયમમાં સતત કાર્યક્રમ ચાલે છે, પણ અહીંયા રાગમાં આપણે બેઠા છીએ, ભાવ બાજુમાં છે. પણ રમેશભાઈની રચના માટે એકવાર ખૂબ તાળીઓ, પ્લીઝ ગીવ બિગ હેન્ડ. તો એમણે છેલ્લે ખુમારીની રચના રજૂ કરી અને અહીંયા ભારતકુલમાં બેઠા છીએ, ભારતીય સંસ્કૃતિની વાત કરી રહ્યા છીએ, ત્યારે મારે એક વાત ચોક્કસ કહેવી જોઈએ કે સિકંદર એકવાર એક ઓલિયા પાસે ગયો, એ ઓલિયાના ચમત્કાર વિશે એમણે ખૂબ સાંભળેલું, એટલે એની પાસે જાય છે અને કહે છે કે હું સિકંદર છું. એટલે હા તો શું થયું, એમ સરસ નામ છે એમણે કહ્યું, પણ કે હું વિશ્વ વિજેતા, તમારા ચમત્કાર વિશે મેં બહુ બધું સાંભળ્યું છે, મારા લાયક કંઈ કામ હોય તો તમે જણાવો. ત્યારે પેલો ઓલિયો કહે છે કે આ શિયાળાનો સમય ચાલી રહ્યો છે ને તું જે દિશામાં ઊભો છે ને ત્યાંથી સૂર્યના કિરણો ઢંકાઈ જાય છે, તું બસ થોડો ખસી જા, આટલું મારા માટે કામ કર. તો આ ખુમારી અને આ ખુદદારી આપણી સંસ્કૃતિની, આપણા શબ્દની, આપણા સાહિત્યની. તો આટલી વાત હવે પછીના કવિ તરીકે કવયિત્રી રક્ષા શુક્લને આપની સમક્ષ સાદર પ્રસ્તુત કરું છું. ગુજરાત સમાચારમાં અંતર કોલમ તેઓ લખે છે અને સાથે સાથે ગદ્યની અંદર પણ તેજસ્વીની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તક જ્ઞાનપીઠ પુરસ્કૃત વિજેતા મહિલાઓનું એ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીએ 25,000થી વધારે નકલો એ પુસ્તકની સેલ કરી ચૂકી છે, બેસ્ટ સેલર પુસ્તક સાબિત થઈ ચૂક્યું છે. હું એમને સાદર વિનંતી કરું કે એમની કવિતા પ્રસ્તુત કરે. તાળીઓના નાદ સાથે આપણે એમને આવકારીએ. હેલો 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 હેલો, આવે છે બરાબર અવાજ? હેલો. દુષ્કર્મના જે બનાવો બની રહ્યા છે એ અંગે એક કાવ્ય લખ્યું છે. બાળકી
પર જ્યારે દુષ્કર્મ થાય ને બાળકી આપણી નજર સામે જીવતી હોય, હત્યા થઈ જાય માણસને, કુટુંબને, પરિવારને 2 મહિના, 3 મહિના, 2 વર્ષ, 5 વર્ષ પીડા થાય. પણ જ્યારે દીકરી ઉછરતી હોય નજર સામે ને દુષ્કર્મ એની પર થયું હોય ત્યારે ઘણી બધી પીડા થતી હોય છે. તો બાળકીને સસલીનું સિમ્બોલ આપીને લખાયેલી કવિતા રજૂ કરું છું આપની પાસે. એક સસલીએ પાડી કાં ચીસ, એક સસલીએ પાડી કાં ચીસ, એને સમજાતું કે અમથું આ અંકલજી આપે છે કેડબરી કિસ. એને સમજાતું કે અમથું આ અંકલજી આપે છે કેડબરી કિસ. એક સસલીએ પાડી કાં ચીસ, એને તો સપનામાં આવે પતંગિયા ને ચોકલેટી વૃક્ષોના ગાડા. એને તો સપનામાં આવે પતંગિયા ને ચોકલેટી વૃક્ષોના ગાડા. ગુડિયાની કુંવારી આંખો મૂંઝાતી જ્યાં માણસને જોયા ઉગાડા. ગુડિયાની કુંવારી આંખો મૂંઝાતી જ્યાં માણસને જોયા ઉગાડા. પીળી ને પચરક પીડાએ જ્યાં ઓળંગ્યો આભ ચડ્યા ડુસકે સીમાડા. પીળી ને પચરક પીડાએ જ્યાં ઓળંગ્યું આભ ચડ્યા ડુસકે સીમાડા. મંદિરના, મસ્જિદના, દેવળના, દેરાના સળગ્યા ના એકે રૂવાડા. મંદિરના, મસ્જિદના, દેવળના, મંદિરના, મસ્જિદના, દેવળના, દેરાના સળગ્યા ના એકે રૂવાડા. ભાઈ જે પહેરે છે એવા ખમીસમાં સંતાયો હોય છે ખવીસ. ભાઈ જે પહેરે છે એવા ખમીસમાં સંતાયો હોય છે ખવીસ. એક સસલીએ પાડી કાં ચીસ, રંગોની ઓળખ તો કીકીમાં કાચી ત્યાં લાલ ઘૂમ પથરાયો પાકો. રંગોની ઓળખ તો કીકીમાં કાચી ત્યાં લાલ ઘૂમ પથરાયો પાકો. ડોરેમોન નોબિતા થથરીને કહેતા આ પરીઓને પાલવથી ઢાંકો. ડોરેમોન નોબિતા થથરીને કહેતા આ પરીઓને પાલવથી ઢાંકો. દુષ્કર્મ વાંચીને ફાટી ગયા દરિયા, એ જળમાં લ્યો કઈ પાથી ટાંકો. દુષ્કર્મ વાંચીને ફાટી ગયા દરિયા, એ જળમાં લ્યો કઈ પાથી ટાંકો. પાળિયા બતાવીને મૂછોને વળ દેતા ઈશ્વરનો ઉતરી ગયો ફાંકો. પાળિયા બતાવીને મૂછોને વળ દેતા ઈશ્વરનો ઉતરી ગયો ફાંકો. કાન હવે ધારો અવતાર, કાન હવે ધારો અવતાર, અહીં 5 આલી 1 નહીં પૂરી 25. કાન હવે ધારો અવતાર, અહીં 5 આલી 1 નહીં પૂરી 25. એક સસલીએ પાડી કાં ચીસ, એને સમજાતું કે અમથું આ અંકલજી આપે છે કેડબરી કિસ. એક સસલીએ પાડી કાં ચીસ. થેન્ક યુ. વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામા મળતા 10-12. વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામા મળતા 10-12. એન્ડ્રોઈડના આકાશે ટહુકાની ટોળી, એન્ડ્રોઈડના આકાશે ટહુકાની ટોળી, ગજવામાં ભરતા શિવાર, ગજવામાં ભરતા શિવાર. મોર્નિંગ ગુડ રેડી ને મંદિરના દેવો પણ સામેથી ફોલ્ડરમાં આવે. મોર્નિંગ ગુડ રેડી ને મંદિરના દેવો પણ સામેથી ફોલ્ડરમાં આવે. ભક્તો બિચારા પણ હાઈફાઈ દર્શનથી પાય અને પૈસો બચાવે. ભક્તો બિચારા, હા થેન્ક યુ. મોર્નિંગ ગુડ રેડી ને મંદિરના દેવો પણ સામેથી ફોલ્ડરમાં આવે. ભક્તો બિચારા પણ હાઈફાઈ દર્શનથી પાય અને પૈસો બચાવે. 15મી ઓગસ્ટે ખુરશીમાં બેસી સૌ છબીઓમાં ધ્વજને ફરકાવે. 15મી ઓગસ્ટે ખુરશીમાં બેસી સૌ છબીઓમાં ધ્વજને ફરકાવે. ને મજનુ તો મિસ્યુના માં મેઘ કરે ખાંગા ને લવ્યુનું ચક્કર ચલાવે. ને મજનુ તો મિસ્યુના મેઘ કરે ખાંગા ને લવ્યુનું ચક્કર ચલાવે. ભીતો તો ખાલી પણ ભરચક મોબાઈલ, પૂછો લાગણીનો કેવો વ્યાપાર.
ભીતો તો ખાલી પણ ભરચક મોબાઈલ, પૂછો લાગણીનો કેવો વ્યાપાર. વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામા મળતા 10-12. કોણે કમેન્ટ કરી, કોણે ત્યાં લાઈક કર્યું, FBને થતો ઉચાટ, નોટિફિકેશન્સ મોકલ્યા કરે. તો કોણે કમેન્ટ કરી, કોણે ત્યાં લાઈક કર્યું, FBને થતો ઉચાટ. કોનો છે બર્થડે ને કોની ટપાલ, એની આંખોમાં ભરવાની વાટ. કોનો છે બર્થડે ને કોની ટપાલ, એની આંખોમાં ભરવાની વાટ. ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ ટુ હકડે ઠઠાવતા, ખુલ્લી સંબંધોની હાટ. ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ ટુ હકડે ઠઠાવતા, ખુલ્લી સંબંધોની હાટ. છોકરીઓ પિઝાને વોટ્સએપમાં પીરસે, ત્યાં કિચનને ચડતો રે કાટ. છોકરીઓ પિઝાને વોટ્સએપમાં પીરસે, ત્યાં કિચનને ચડતો રે કાટ. અને વડીલોને અત્યારે સાંભળવા મળે છે, છોકરાઓ પોતાના ઘરમાં જ કહેતા હોય છે કે ચેટિંગનું ભૂત હજી તમને ના વળગ્યું. પપ્પા, ચેટિંગનું ભૂત હજી તમને ના વળગ્યું. એળે ગયો રે અવતાર, એળે ગયો રે અવતાર. વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામા મળતા 10-12. અને માગણી મુજબ જ હંમેશ છે એક તરન્નુમમાં રજૂ કરું છું. હિયર ઇટ ઇઝ. હરિનામના માર્ગ પર મહેક બધીએ ઢાળું. હરિનામના માર્ગ પર મહેક બધીએ ઢાળું. પુષ્પોની પગદંડી હું હરિયાવતા ભાળું ભાળું. હરિનામના માર્ગ પર મહેક બધીએ ઢાળું. નજરુમાં વાલપ છલકે ને હૈયું થાતું ડૂલ. હરખ નામની ડાળે ઉઘડે ફૂલની જાળે ઝૂલ. હરિભર ધીમું ધીમું મરકે મંદ મંદ મરમાળું ભાળું. હરિનામના માર્ગ પર મહેક બધીએ ઢાળું. પીછાના સ્પર્શ માત્રથી આંખે આંખી ખુલી. છલકાયા કઈ તરસ તણાવો, હું જ મને લ્યો ભૂલી. હરિવર મારે દ્વારે હો તો જગ આખાને તાળું ભાળું. હરિનામના માર્ગ પર મહેક બધીએ ઢાળું. અસ્તુ. ક્યા બાત. હરિ નામના માર્ગ ઉપર મહેક બધીએ ઢાળું, પુષ્પોની પગદંડીએ હું હરિ આવતા ભાળું. કૃષ્ણની વાત છે
મીરાબાઈ એકવાર ગોકુળમાં જાય છે અને કૃષ્ણની વાત કોની પાસે વધુમાં વધુ છે એ જાણવાની એમની ઈચ્છા થાય છે અને સમાચાર મળે છે કે ગોસાઈજી પાસે કૃષ્ણની વાતોનો ખજાનો છે. એટલે એ પત્ર લખીને સંદેશ દ્વારા એમને કહેવડાવે છે કે મારે આપને મળવાની ઈચ્છા છે, કૃષ્ણ વિશેની વાતો મારે સાંભળવી છે. ત્યારે ગોસાઈજી એમને પત્ર લખે છે કે આપની કૃષ્ણ પ્રીતિથી હું પરિચિત છું, પણ મને માફ કરજો, હું સ્ત્રીઓને મળતો નથી. અને પછી જે જવાબ મીરાબાઈ લખે છે એ વાંચીને ગોસાઈજી એનો પ્રોટોકોલ તોડીને એ આશ્રમમાં જ મળતા હતા એને બદલે મીરાબાઈને મળવા દોડે છે. મીરાબાઈ લખે છે, ઓહો, મને આશ્ચર્ય થયું, ગોકુળમાં રહીને પણ કોઈ પુરુષ હોઈ શકે? ગોકુળમાં હોય બધા ગોપી જ હોય, સ્ત્રી ભાવ જ હોય તો જ કૃષ્ણને પામી શકાય. તો આપણે પણ આ સંવેદનાના ભાવ સાથે આગળ આપણી ધારાઓને વહેતી કરીએ છીએ. ગુજરાત યુનિવર્સિટી પારસ પર્વ ઉજવી રહ્યું છે. 75 વર્ષ થયા છે. ત્યારે પારસ પટેલને હજી 75 વર્ષ નથી થયા, પણ પારસ ફાઉન્ડેશન દ્વારા અદ્ભુત સાહિત્યિક પ્રવૃત્તિ, ગતિવિધિઓ, સાહિત્યના વાતાવરણને ધબકતું રાખવામાં પારસ પટેલનો ખૂબ મોટો ફાળો છે. બહુ જ ઉત્તમ ગઝલકાર છે. ઉર્દુ અને હિન્દીમાં પણ તેઓ લખે છે અને અન્ય વિધાઓમાં પણ એમના પ્રયત્નો શરૂ છે. આપ સૌના તાળીઓના સન્માન સાથે કવિશ્રી પારસ પટેલને સાદર નિમંત્રિત કરું છું. કેટલાક મુક્તકો રજૂ કરું છું. આ સવારે મેં નવી રીતે જ પ્રાણાયામ કર્યા. આ સવારે મેં નવી રીતે જ પ્રાણાયામ કર્યા. એમને પ્રત્યેક શ્વાસે ચાહવા નિયમ કર્યા. આ સવારે મેં નવી રીતે જ પ્રાણાયામ કર્યા. એમને પ્રત્યેક શ્વાસે ચાહવા નિયમ કર્યા. એક બીજું મુક્તક છે. એમની ડોલી ઉઠી ને ગામ નોંધારું થયું. એમની ડોલી ઉઠી ને ગામ નોંધારું થયું. સૂર્યને જાણે ગ્રહણ લાગ્યું ને અંધારું થયું. એમની ડોલી ઉઠી ને ગામ નોંધારું થયું. સૂર્યને જાણે ગ્રહણ લાગ્યું ને અંધારું થયું. એ મને મંદિરમાં દરરોજ ભેગા થાય છે. એ મને મંદિરમાં દરરોજ ભેગા થાય છે. આપણી મુરાદ માગ્યા વગર પૂરી થાય છે. એ મને મંદિરમાં દરરોજ ભેગા થાય છે. આપણી મુરાદ માગ્યા વગર પૂરી થાય છે. આ ગઝલને કોઈ આપે દાદ તો જલસા પડે. આ ગઝલને કોઈ આપે દાદ તો જલસા પડે. સાંભળીને કોઈ આવે યાદ તો જલસા પડે. આ ગઝલને કોઈ આપે દાદ તો જલસા પડે. સાંભળીને કોઈ આવે યાદ તો જલસા પડે. ને આવતા અવતાર માટે મેં કશું માગ્યું નથી. આવતા અવતાર માટે મેં કશું માગ્યું નથી. જન્મભૂમિ હોય અમદાવાદ તો જલસા પડે. આવતા અવતાર માટે મેં કશું માગ્યું નથી. જન્મભૂમિ હોય અમદાવાદ તો જલસા પડે. મીડિયા ક્લબના મિત્રો બેઠા છે તો એક શેર સંભળાવવાનું મન થાય છે. નામ તારું હાથમાં છાપી દઉં તો શું થશે? નામ તારું હાથમાં છાપી દઉં તો શું થશે? ને પછી અખબારમાં આપી દઉં તો શું થશે? નામ તારું હાથમાં છાપી દઉં તો શું થશે? ને પછી અખબારમાં
આપી દઉં તો શું થશે? એક ગઝલ રજૂ કરું છું. તમે આવો અને મહેકી ઉઠે મોસમ તમારા સમ. તમે આવો અને મહેકી ઉઠે મોસમ તમારા સમ. હૃદયમાં ઝણઝણે સિતારની સરગમ તમારા સમ. તમે આવો અને મહેકી ઉઠે મોસમ તમારા સમ. હૃદયમાં ઝણઝણે સિતારની સરગમ તમારા સમ. તમે ચંદન, તમે કુંદન, તમે રેશમ તમારા સમ. તમે ચંદન, તમે કુંદન, તમે રેશમ તમારા સમ. તમે ગંગા અને જમના તણો સંગમ તમારા સમ. તમે ચંદન, તમે કુંદન, તમે રેશમ તમારા સમ. તમે ગંગા અને જમના તણો સંગમ તમારા સમ. હજારો રાત રાણીની તમે ફોરમ તમારા સમ. હજારો રાત રાણીની તમે ફોરમ તમારા સમ. પ્રથમ વરસાદ ભીની રેતની સોડમ તમારા સમ. હજારો રાત રાણીની તમે ફોરમ તમારા સમ. પ્રથમ વરસાદ ભીની રેતની સોડમ તમારા સમ. તમારું નામ લઉં ને તારલા ટમટમ તમારા સમ. તમારું નામ લઉં ને તારલા ટમટમ તમારા સમ. અમાસી રાત પણ થઈ જાય છે પૂનમ તમારા સમ. તમારું નામ લઉં ને તારલા ટમટમ તમારા સમ. અમાસી રાત પણ થઈ જાય છે પૂનમ તમારા સમ. બિછાવી મોગરાના ફૂલની જાજમ તમારા સમ. બિછાવી મોગરાના ફૂલની જાજમ તમારા સમ. ન આવો આજ તો તમને અમારા સમ તમારા સમ. બિછાવી મોગરાના ફૂલની જાજમ તમારા સમ. ન આવો આજ તો તમને અમારા સમ તમારા સમ. ને એક ગીત રજૂ કરું છું. એક છોકરીના ગાલેથી ઉડે ગુલાલ. એક છોકરીના ગાલેથી ઉડે ગુલાલ. એણે આંખોમાં આજી રંગોળી, ગામ આખાના હૈયામાં હોળી. એક છોકરીના ગાલેથી ઉડે ગુલાલ. એણે આંખોમાં આજી રંગોળી, ગામ આખાના હૈયામાં હોળી. છોકરીની હરણીશી ચાલ જોઈ ડોસાઓ, ખાલી ખાલી એ ખાય ખાંસી. છોકરીની હરણીશી ચાલ જોઈ ડોસાઓ, ખાલી ખાલી એ ખાય ખાંસી. ડાકણસી ડોશીઓનું ચાલે તો આપી દે છોકરીને 4-5 ફાંસી. છોકરીની હરણીશી ચાલ જોઈ ડોસાઓ, ખાલી ખાલી એ ખાય ખાંસી. ડાકણસી ડોશીઓનું ચાલે તો આપી દે છોકરીને 4-5 ફાંસી. કંઈક છોકરાઓ મનમાં ને મનમાં બેહાલ, કંઈક મા બાપે લાપસીઓ ચોળી, ગામ આખાના હૈયામાં હોળી. કંઈક છોકરાઓ મનમાં ને મનમાં બેહાલ, કંઈક મા બાપે લાપસીઓ ચોળી, ગામ આખાના હૈયામાં હોળી. શેરીના સાવ સીધા છોકરાની આંખોમાં છોકરીએ આંખ સહેજ ભોંકી. શેરીના સાવ સીધા છોકરાની આંખોમાં છોકરીએ આંખ સહેજ ભોંકી. એવામાં ઓચિંતા આવ્યા મહેમાન અને છોકરીને કંકુથી પોંખી. શેરીના સાવ સીધા છોકરાની આંખોમાં છોકરીએ આંખ સહેજ ભોંકી. એવામાં ઓચિંતા આવ્યા મહેમાન અને છોકરીને કંકુથી પોંખી. ઢોલ ધબક્યા ને છોકરીના ઘરમાં ધમાલ. ઢોલ ધબક્યા ને છોકરીના ઘરમાં ધમાલ. એની આંખો તો તેમ છતાં ભોળી, પેલા છોકરાના હૈયામાં હોળી. ઢોલ ધબક્યા ને છોકરીના ઘરમાં ધમાલ. એની આંખો તો તેમ છતાં ભોળી, પેલા છોકરાના હૈયામાં હોળી. આભાર. થેન્ક યુ. ક્યાં બાત હે. છોકરાના હૈયામાં હોળી.
તો પ્રેમના રંગને, પ્રેમના ઉમંગને કવિ શ્રી પારસ પટેલે એમના શબ્દમાં બખૂબી અભિવ્યક્ત કર્યા છે. તો સવારમાં ઉઠતાની સાથે જ તમને કોઈ વ્યક્તિનો ચહેરો જોવાની ઈચ્છા થાય તો સમજો કે વ્યક્તિ સાથે તમને પ્રેમ છે. તમે મંદિરમાં દર્શન કરતા હો અને બાજુમાં કોઈ ઊભું છે એવો ભાસ તમને થાય તો સમજો કે વ્યક્તિ સાથે તમને પ્રેમ છે. તમે આખા દિવસના થાક્યા હો અને કોઈક વ્યક્તિને મળો અને એમ થાય કે આખા દિવસનો થાક છૂ થઈ ગયો છે, દૂર થઈ ગયો છે, તો સમજો કે વ્યક્તિ સાથે તમને પ્રેમ છે. કવિ શ્રી મુકેશ જોશી કહે છે કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું પામવા આખીએ જિંદગી બળ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તમે મંદિરની ભીંત પર માથું મૂકીને કોઈની જુદાઈમાં રડ્યા છો? તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તો હવે એક એવા કવિને પ્રસ્તુત કરું છું જેના પ્રેમ કાવ્ય હોય, ગઝલ હોય એ ખૂબ ખ્યાત છે. હું જે કાર્ય કરી રહ્યો છું અત્યારે સંચાલન, એ સંચાલક તરીકે લગભગ વિશ્વના મોટાભાગના દેશોમાં ગુજરાતી ભાષાને પહોંચાડવાનો એમનો સતત યત્ન રહ્યો છે. દિવ્ય ભાસ્કરમાં દર બુધવારે અને રવિવારે એમની કોલમ થકી ગુજરાતી કવિતા ભાવકો સુધી પહોંચી રહી છે. હું વાત કરી રહ્યો છું કવિ શ્રી અંકિત ત્રિવેદીની. એમના પણ એટલા બધા પુસ્તકો બેસ્ટ સેલર તરીકે જાહેર થઈ ચૂક્યા છે. બહુ જ બધી વાત થઈ શકે, પણ આપણે કવિતાથી, કવિતા દ્વારા કવિશ્રી વાત કરે એવી લાગણી સાથે કવિશ્રી અંકિત ત્રિવેદી. મિસ્કિન સાહેબ, માધવભાઈ અને સૌ કવિઓ, મારે બીજું કશું કહેવું નથી. મારે પણ મારા ઘરે જવાની ફ્લાઇટ છે, પણ આજે દેવ દિવાળી છે અને તમે આટલી સરસ સંખ્યામાં બેઠા છો અને જો તમે આ કવિઓને, આપણા શહેરને જે કવિઓને કારણે ઓળખાવું ગમે એવા કવિઓને એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે પોંખો નહીં તો આમ મજા ના પડે. દેવ દિવાળી તો છે જ, પણ જે કવિતા જીવે છે એને માટે સદૈવ દિવાળી છે. તો આ દિવાળીના દિવસોમાં એક વ્યક્તિ ખોવાયો છે, એનું એક ગીત કહેવું છે. હાથેથી લખાતો ઉકલ્યો ન ઉકલાતો, હાથેથી લખાતો ઉકલ્યો ન ઉકલાતો, છાતીએ વળગાડી રાતભર રખાતો. હાથેથી લખાતો ઉકલ્યો ન ઉકલાતો, છાતીએ વળગાડી રાતભર રખાતો. આજ પસ્તીના ભાવે પંકાયો, કાગળ ઈમેલમાં ખોવાયો. હાથેથી લખાતો ઉકલ્યો ન ઉકલાતો, છાતીએ વળગાડી રાતભર રખાતો. આજ પસ્તીના ભાવે પંકાયો, કાગળ ઈમેલમાં ખોવાયો. જીવતે જગતિયું આવું કરાય, જીવતે જગતિયું આવું કરાય, સરનામું લાઈવ લોકેશન થઈ જાય. જીવતે જગતિયું આવું કરાય, સરનામું લાઈવ લોકેશન થઈ જાય. ટેરવાઓ અક્ષરને લખતા નથી, ટાઈપ કરે સાચવતા નથી. ટેરવાઓ અક્ષરને લખતા નથી, ટાઈપ કરે સાચવતા નથી. એક જ સરનામે 5-7 હો ટપાલ, વિડીયો કોલ હવે કરે કમાલ. રુદિયા જગાડતો, ટપાલી આવતો, સાયકલ ચલાવતો, ઘંટડી વગાડતો. એ ઘંટડીનો રણકો ટૂંપાયો, કાગળ ઈમેલમાં ખોવાયો. કોરા કાગળમાં લખવાનું શું, છેક છાક સાથે લખું ભૂંસું. યાદ કરું છું
વેળાસર આવજો, એટલું કહેવામાં અક્ષરના અવાજો. પહેલો સંદેશો યક્ષે મોકલેલો, મેઘદૂત થઈ કાગળ અવતરેલો. પોર્ટર કરી દો હવે શેનું જોખમ, પોર્ટર કરી દો હવે શેનું જોખમ. આઈ ક્લાઉડ જેવો મળે ના મલમ, પોસ્ટકાર્ડમાં નિખરે ઇનલેન્ડમાં વિસ્તરે, વજન કરીને કવરમાં નીતરે. એ ઇનબોક્સને સેન્ટમાં અટવાયો, કાગળ ઈમેલમાં ખોવાયો. હાથેથી લખાતો ઉકલ્યો ન ઉકલાતો, છાતીએ વળગાડી રાતભર રખાતો. આજ પસ્તીના ભાવે પંકાયો, કાગળ ઈમેલમાં ખોવાયો. એક તરોતાજા ગઝલ સંભળાવું છું. સૂર્યનું પહેલું કિરણ દીકરીની આંખો પર પડે, સૂર્યનું પહેલું કિરણ દીકરીની આંખો પર પડે. એ વિષય પર શું ગઝલ લખવાની તમને આવડે? સૂર્યનું પહેલું કિરણ દીકરીની આંખો પર પડે, એ વિષય પર શું ગઝલ લખવાની તમને આવડે? બારીઓની આ તરફ લાગેલા પડદાની સ્થિતિ, બારીઓની આ તરફ લાગેલા પડદાની સ્થિતિ. પૂછજો ઝાકળને મળવા માટે કેવી તરફડે. બારીઓની આ તરફ લાગેલા પડદાની સ્થિતિ, પૂછજો ઝાકળને મળવા માટે કેવી તરફડે. ને શેર સાંભળજો. છો ભલે ઘેરાય આખા શહેર ઉપર વાદળો, છો ભલે ઘેરાય આખા શહેર ઉપર વાદળો, પણ બધો વરસાદ ખાલી ફક્ત તારા પર પડે. છો ભલે ઘેરાય આખા શહેર ઉપર વાદળો, પણ બધો વરસાદ ખાલી ફક્ત તારા પર પડે. શેર સાંભળજો મિસ્કીન સાહેબ. રોજ એક્વેરિયમમાં પાણી કેમ ઓછું થાય છે? રોજ એક્વેરિયમમાં પાણી કેમ ઓછું થાય છે? જળ સુકાતું જાય એનો અર્થ કે પાણી રડે? રોજ એક્વેરિયમમાં પાણી કેમ ઓછું થાય છે? જળ સુકાતું જાય એનો અર્થ કે પાણી રડે? શેર સાંભળજો. એમની પાસે હશે ઈશ્વર, બીજે ના શોધજો. એમની પાસે હશે ઈશ્વર, બીજે ના શોધજો. નામ સરનામા વગર જે ખુદ પોતાને જડે. એમની પાસે હશે ઈશ્વર, બીજે ના શોધજો. નામ સરનામા વગર જે ખુદ પોતાને જડે. ને શેર સાંભળજો. આપણા બધા વતી સાંજને કહું છું, સાંજને પણ રંગ પોતાનો જ ફિક્કો લાગતો. સાંજને પણ રંગ પોતાનો જ ફિક્કો લાગતો. આપણા પડછાયા જ્યારે એકબીજાને અડે. સૂર્યનું પહેલું કિરણ દીકરીની આંખો પર પડે, એ વિષય પર શું ગઝલ લખવાની તમને આવડે? એક નઝમ રજૂ કરું છું. બધાને કરી દંડવત એ નમે છે, મજા બહુ પડે જીન્સમાં જો રમે છે. મને આજે માધવભાઈ પૂછતા હતા કે આજે કેમ જીન્સમાં આવ્યો છું. મેં કીધું મારા જીન્સમાં કવિતા છે. બધાને કરી દંડવત એ નમે છે, મજા બહુ પડે જીન્સમાં જો રમે છે. દિવસ રાત સાંજે સવારે ગમે છે, મને મારી ભાષા વધારે ગમે છે. અનુવાદ સર્જન અનુસર્જનો પણ, અનુવાદ સર્જન અનુસર્જનો પણ, મમત કોઈ પર નહીં ને મમતાનું સકપણ. જીવન એક એના સહારે ગમે છે, જમું એને હું ને મને એ જમે છે. મને મારી ભાષા વધારે ગમે છે. રડું તોય આવીને છાનોય રાખે, રડું તોય આવીને છાનોય રાખે. રહે કાને જીભે અને હોય આંખે, મનોબળના મક્કમ ઈશારે ગમે છે. તરી ગઈ જે પેઢી હજુ ધમધમે છે, મને મારી ભાષા વધારે ગમે છે. કેવી છે? બળુકી નિખાલસ સહજ ઔપચારિક. બળુકી નિખાલસ સહજ ઔપચારિક, અનુરૂપ સૌને સદા પારિવારિક.
નકારે ગમે છે, હકારે ગમે છે, વગર એના જીવન સતત આથમે છે. મને મારી ભાષા વધારે ગમે છે. અને છેલ્લો બંધ છે. ન ખપશે કદાપી તમાશા ખુલાસા, ન ખપશે કદાપી તમાશા ખુલાસા, જન્મથી મરણ સુધી જીવે છે ભાષા. પરમ પ્રેમના ચિત્રકારે ગમે છે, વિધાતા ને માતા પછીના ક્રમે છે. મને મારી ભાષા વધારે ગમે છે. મને મારી ભાષા વધારે ગમે છે. તમે જુઓ કે કવિશ્રી ભાગ્યેશ ઝા સાહેબ, અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી, મંચ પર સાદર નિમંત્રિત કરું છું. ખૂબ તાળીઓના સન્માન સાથે આદરણીય ભાગ્યેશ ઝા સાહેબને, સાહેબ પધારો, ભાગ્યેશ ઝા સાહેબને મંચ પર સ્થાન લેવા માટે વિનંતી કરું છું. મલ્હારભાઈ, આભાર, થેન્ક યુ. હવે જે કોઈ ભાવકો આવે એમના માટે સેલ્ફ સર્વિસ છે, કારણ કે ખુરશીઓ પાછળ પડી છે. જે કોઈ આવે પોતાની રીતે લઈ અને બેસી શકે છે, કારણ કે અહીંયા ખુરશીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. તો અહીંયા કવિ સંમેલન આમ તો સેલ્ફ તરફ જવાની વાત છે, પણ અહીંયા આ વ્યવસ્થાના ભાગરૂપે સેલ્ફ સર્વિસ કોઈક છે? સારું, તો ઝા સાહેબનું અભિવાદન આપણે કરીશું. મલ્હાર દવે, ભારત કુલના ફાઉન્ડર મલ્હાર દવેને હું વિનંતી કરીશ કે આદરણીય ઝા સાહેબનું અભિવાદન કરીશું. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ. તો ભાષાની વાત કવિશ્રી અંકિત ત્રિવેદીએ મૂકીને વાત ત્યાં પૂરી કરી. એકવાર ખૂબ તાળીઓ એમના માટે, પ્લીઝ ગીવ બિગ હેન્ડ, સુંદર પ્રસ્તુતિ માટે. તમે જુઓ કે આ ભાષાનો મિજાજ તમે અંગ્રેજીમાં લખો કે 1000 ઓનલી, તો ઓનલી લખશો, અને ગુજરાતીમાં લખશો તો 1000 રૂપિયા પૂરા એમ લખશો. એટલે ત્યાં જુઓ તમે, ઓનલી ઓનલી ઓનલી, માત્ર 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 છે. એટલે સંસ્કૃતિમાં હોય ભાષામાં પણ પડઘાય. અને અહીંયા પૂરા, 1000 રૂપિયા પૂરા. માણ્યું તેની મહેફિલ, માણ્યું તેનું સુખ આ પ્રજાના લોહીમાં વહે છે, એ મિજાજમાં વહે છે. અદમ સાહેબ તો કહે છે કે અરવિંદને યુએસનો વિઝા મળી ગયો, અરવિંદને યુએસનો વિઝા મળી ગયો, ખાદીની એક ટોપી પછી હેટ થઈ ગઈ. અરવિંદને યુએસનો વિઝા મળી ગયો, ખાદીની એક ટોપી પછી હેટ થઈ ગઈ, ને ગુજરાતમાં ગઝલ આ હતી ગોળ પાપડી, ઇંગ્લેન્ડમાં ગઈ અને ચોકલેટ થઈ ગઈ. તો ગઝલ એના મિજાજ પ્રમાણે ઢળે છે. પણ હવે એક કવિ આપણી સમક્ષ આવી રહ્યા છે જે ગઝલ નહીં પણ ગીત કવિ તરીકે ખ્યાત છે, અને એમના ગીતો એટલા પોપ્યુલર છે કે કેટલાક ગીતો તો એક સંગીતની મહેફિલમાં એક ગાયકે ગીત ગાયું અને કહ્યું કે આ ગીત એ લોકગીત છે. એટલે એટલું બધું પોપ્યુલર આ કવિનું ગીત હતું કે લોકોએ એને લોકગીતનું બિરુદ આપ્યું. આ બહુ જ મોટી ઘટના કહેવાય. હું વાત કરી રહ્યો છું કવિશ્રી માધવ રામાનુજનું. ખૂબ તાળીઓના સન્માન સાથે માધવભાઈએ નવલકથા, વિવેચન અને અન્ય સ્વરૂપોમાં, નાટક, ઘણા બધા સ્વરૂપોમાં કામ કર્યું છે. પણ ગીત કવિ તરીકેની એમની એટલી મોટી ઓળખ છે કે એ ઓળખ પાસે પેલી બીજી બધી ઓળખ ક્યાંક ઓછી થઈ ગઈ છે. કવિશ્રી માધવ રામાનુજ. આજે આનંદ એ વાતનો છે કે ભાગ્યેશભાઈ આવી ગયા છેલ્લે. અમને તો ગમે ને તમારી કવિતા સાંભળવાનું ગમે. પારસભાઈને પહેલી વાર સાંભળ્યા એનો પણ આનંદ. અને ભાગ્યેશભાઈ આવીને તરત કહ્યું કે આટલા બધા સાંભળનારા બેઠા છે, એટલે એ પણ આનંદની વાત છે. કવિતા સાંભળવી અને મોબાઈલને બાજુ પર રાખીને સાંભળવી એ પણ અઘરું છે. તો એક ગીત સંભળાવું. ઘણીવાર આપણને ખબર નથી પડતી
પણ આકાશ આપણી બાજુમાંથી જ શરૂ થાય છે. પણ કોઈ પૂછે આકાશ ક્યાં છે તો આપણે કહીએ કે ઉપર છે. એવા સંબંધોમાં પણ હોય છે. પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ, જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ. એમ પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ. રાત દિનો સહવાસ, તમે જુઓ કે હંમેશા જેની સાથે રહેતા હોય એનાથી રાત દિનો સહવાસ, તે સામે મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી. ને આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી. ને વિરહ નથી એટલે આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ. પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ. ઝાડથી ખરે પાંદડું, એક આવી ઘટના તો રોજ બને છે. હજારો ઝાડના હજારો પાન ખરે છે. ઝાડથી ખરે પાંદડું, એમાંય કેટલા કિરણ આથમ્યાનું સંભારણું હશે. ઝાડથી ખરે પાંદડું, એમાંય કેટલા કિરણ આથમ્યાનું સંભારણું હશે. પણ આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે કે યાદ જેવું કોઈ બારણું હશે. અરે પડખે સૂતા હોય ને લાગે શમણાનો સહેવાસ, જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ. એક બીજી રચના છે, સમયની કૂંપળ ખરતી રહી પળે પળ. આ કવિતામાં 3 દ્રશ્યો છે. તમે એક દી સાંજ હતા ને આથમતી વેળાનો હું સૂરજ, ખેપોની ખરલ ઘૂંટતી થાક, અચાનક હણહણતા ઘોડાની ઢળતી કેશવાળીએ વળગેલા આંસુની છૂટી ગાંઠ. આપણે અંધકારના દરિયે તરણું રહ્યા શોધતા, આપણે અંધકારના દરિયે તરણું રહ્યા શોધતા, અજવાળાને વળીને કેમે કળ, સમયની કૂંપળ ખરતી રહી પળે પળ. બીજું દ્રશ્ય છે, તમે એક દી વનરાવનમાં હળવી ફૂલ હવામાં વહેતા વાંસળીએ પુરાઈ ગયા હતા. રવ તો રવ બની રઝળતો સાદ પાડતો તમને શોધી રહ્યો હતો હું. કદંબની ડાળીનો ઊનો એક પડ્યો નિશ્વાસ, ને ખળલતા જમુના જળમાં વસ્ત્ર વિહોણી છાયાનું વલવલવા લાગ્યું અંગ. કિનારો ધીરે ધીરે પીવા લાગ્યો જળ. આપણે નદી સુકાઈ રહી છે એમ નથી કહેતા, કિનારો ધીરે ધીરે પીવા લાગ્યો જળ, સમયની કૂંપળ ખરતી રહી પળે પળ. અને છેલ્લું દ્રશ્ય એવું છે જે આપણામાંથી લગભગ બધાએ માણેલું છે. તમે એક દી મંગળ ગાતી ચોરીમાં છેડા છેડીની ગાંઠ બાંધતી સહિયરની ભીની આંખે દેખાય એટલું ઝાંખું ઝાંખું રૂપ હતા. તમે એક દી મંગળ ગાતી ચોરીમાં છેડા છેડીની ગાંઠ બાંધતી સહિયરની ભીની આંખે દેખાય એટલું ઝાંખું ઝાંખું રૂપ હતા. હું અગ્નિની શાખે લંબાવી મીંઢળ બંધો હાથ, અડોઅડ ઢાળેલા બાજોઠે બેસી પાપણને ખોબે ખોબે તમને પીતો તો. પાપણને ખોબે ખોબે ને ભીતર છલક છલક તો કેફ, પણ અચાનક રોમ રોમ સળવળતા કંપે આંખ ઉઘડી. દીવાના બુઝાઈ જતા તેજે શૈયાનો હસી રહ્યો અવકાશ. આંખમાં ઉગેલા પડતર ખેતર ખોતરવા લાગ્યા હળ. સમયની કૂંપળ ખરતી રહી પળે પળ. અને છેલ્લે એક કૃષ્ણનું ગીત છે. એકવાર યમુનામાં આવ્યું તું પૂર. આપણે બધા જાણીએ છીએ કે અનેક વાર પૂર આવે છે, પણ આ એકવાર આવ્યું તું પૂર એની વાત છે. એકવાર યમુનામાં આવ્યું તું પૂર, મથુરાથી એકવાર માથે મૂકીને કોક લાવ્યું તો વાંસળીના સૂર. યમુનામાં આવ્યું તું પૂર. પછી શું થયું? પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો.
આમ કોઈ પૂછે તો કહી ના શકાય. ગોપીઓને કોઈએ પૂછ્યું હોત કે આ તમારા શું સગા થાય છે, આમ કોઈ પૂછે તો કહી ના શકાય. અને આમ કોઈ ભવભવનો નાતો, ફળિયામાં શેરીમાં પનઘટ કે હૈયામાં બાજી રહ્યા છે નુપુર. યમુનામાં આવ્યું નુપુર. એમાં એક દ્રશ્ય એવું છે, ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ, કાંઈ જોવામાં થાય નહીં ભૂલ. કદમની ડાળી હોય અને એના પર એના જ રંગનું આકાશ ઝૂકેલું હોય. ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ, કાંઈ જોવામાં થાય નહીં ભૂલ. એવું કદમ વૃક્ષ મહેકે છે, ડાળી પર વસ્ત્રો હશે કે હશે ફૂલ. એવું કદમ વૃક્ષ મહેકે છે. પાણી પર અજવાળું તરતું રહે ને સહેજ આંખોમાં ઝલમલતું નૂર. એ યાદ આવે ત્યારે આંખો ભીની થઈ જાય છે. અને છેલ્લે કૃષ્ણ સંદર્ભમાં કેટલુંક અદ્વિતીય છે. કાંઠો તો યમુનાનો, પૂનમ વનરાવનની, વેણ એક વાંસળીના વેણ. માર્ગ તો મથુરાનો, જ્યાંથી આવ્યો અને પાછો ગયો. માર્ગ તો મથુરાનો, પીછું તો મોરપીછ, અને નેણ નેણ એક રાધાના નેણ. એ આંખોએ કૃષ્ણને જોયો હશે, કેવી ભવ્યતા. પણ એવા તે કેવાઓ કહેણ તમે આવ્યા, પેલું આમંત્રણ આવ્યું ને, એવા તે કેવાઓ કહેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર. હવે માત્ર વાત જ રહી ગઈ. એકવાર યમુનામાં આવ્યું તું પૂર, મથુરાથી એકવાર માથે મૂકીને કોક લાવ્યું તું વાંસળીના સૂર. ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ. કેવા ઝીણા ઝીણા અદ્ભુત નકશીકામ, કલ્પનના પ્રતિજ્ઞા કવિએ મૂકી આપ્યા. ક્યાંક બિટવીન ધ લાઇન્સ આપણને બે પંક્તિઓના અવકાશ વચ્ચે એક નવું આકાશ ઉતરતું દેખાતું હોય એવું લાગ્યું. એક માણસે એકવાર આકાશમાં જોઈ અને કહ્યું કે હે ઈશ્વર, મને તારો ઓટોગ્રાફ આપ. અને બરાબર એ જ સમયે આકાશમાં વીજળી થઈ, પણ એનું ધ્યાન એ તરફ ન ગયું. એ માણસે કહ્યું ફરીવાર કે હે ઈશ્વર, મને તારા કોઈ ચમત્કારના દર્શન કરાવ. અને બરાબર એ જ સમયે એના બાજુના ઘરમાં એક સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો, પણ એનું ધ્યાન એ તરફ ન ગયું. ફરી એ માણસે કહ્યું કે હે ઈશ્વર, મને તારું કોઈ ગીત સંભળાવ. અને બરાબર એ જ સમયે બાજુના વૃક્ષ પર એક કોયલ ટહુકી રહી હતી, એનું ધ્યાન એ તરફ ન ગયું. છેલ્લે એ માણસ વ્યગ્ર થઈને કહે છે કે હે ઈશ્વર, જો ખરેખર તું હો તો મને તારા દર્શન કરાવ. અને બરાબર એ જ સમયે એના ખભા ઉપર એક પતંગિયું આવીને બેસી ગયું, પણ એનું ધ્યાન એ તરફ ન ગયું. આપણે ઈશ્વરને માત્ર ચોક્કસ સ્વરૂપમાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મોટા ભાગે આપણે નિરાશ થતા હોઈએ છીએ. ક્યાંક કવિતાની બે પંક્તિઓ વચ્ચે પણ આપણને ઈશ્વર મળી જતો હોય છે, ક્યાંક સંગીતના સૂરમાં ઈશ્વર મળી જતો હોય છે, ક્યાંક કોઈકને મદદ માટે લંબાયેલા હાથમાં પણ ઈશ્વર મળી જતો હોય છે. પણ હવે આપણે ઈશ્વરથી શાયર સુધી જવું છે, ત્યારે એક એવા કવિને આપણી સમક્ષ પ્રસ્તુત કરવા છે. આમ તો મીરે મુશાયરા તરીકે એ ખ્યાત છે. હું વાત કરી રહ્યો છું કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કિનની. ગુજરાત સમાચારમાં દર બુધવારે એમની કોલમ થકી શબ્દને આપના સુધી તો પહોંચાડે જ છે, પણ કવિતાને, ગઝલને એક નિસ્બતથી, એક સમજ સાથે જો કોઈ કવિ વ્યક્ત કરતો હોય, એમાં એક નામ મિસ્કિન સાહેબનું છે. ગાલિબ કા હે અંદાઝે બયા ઓર, એમ કહીએ છીએ એ રીતે મિસ્કિન કા હે અંદાઝે બયા ઓર. ગુજરાતી ભાષાનું ઘરેણું ખૂબ તાળીઓના સન્માન સાથે રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબ. એક ગઝલ, બે કિનારા, એક મુસલસલ ગઝલ છે.
ભોગવે એક જ સજા બંને કિનારા. ભોગવે એક જ સજા બંને કિનારા, દૂર ને પાસે સદા બંને કિનારા. કંઈક વહેવાનું થયું વચ્ચે શરૂ, કંઈક વહેવાનું થયું વચ્ચે શરૂ ને એ જ પળથી થઈ ગયા બંને કિનારા. કંઈક વહેવાનું થયું વચ્ચે શરૂ ને એ જ પળથી થઈ ગયા બંને કિનારા. કેટલું ડૂબી જશે જો એક થશે, કેટલું ડૂબી જશે જો એક થશે. ખૂબ સમજીને જુદા બંને કિનારા. બેવનું હોવું અલગ એક જ બીમારી, બેવનું હોવું અલગ એક જ બીમારી. એકબીજાની દવા બંને કિનારા ને બેવની વચ્ચે વહે સપના નિરંતર. આપણે થઈને ઊભા બંને કિનારા. ના પડે છૂટા કદી ના થાય ભેગા, ના પડે છૂટા કદી ના થાય ભેગા. છેકથી છેક જ સુના બંને કિનારા ને થઈ ગયા મોટા પડીને આખડીને. હા, કદી ઝરણા હતા બંને કિનારા. લોક રિવરફ્રન્ટ થોડુંક વિચારીશું તો મજા આવશે કે લોક ફરવા આવતા સાંજે સવારે, લોક ફરવા આવતા સાંજે સવારે ને બધું જોતા રહ્યા બંને કિનારા. છે અધૂરા કેટલા એ બે જ જાણે, લોક પૂરા માણતા બંને કિનારા. શહેર છે એક જ વસેલું બેઉ બાજુ, આમ એક જ લાગતા બંને કિનારા. ને થાય સૌને સુખ હશે સામે કિનારે, માંડતા એવી કથા બંને કિનારા. અને કોઈક દિવસ વહેલી સવારે છાપા સમાચાર વાંચીએ છીએ કે કોઈક લાશ તરતી હતી, લાગણીની લાશ તરતી હતી સવારે. આજ ઝડપાયા સૂતા બંને કિનારા. ભોગવે એક જ સજા બંને કિનારા, દૂર ને પાસે સદા બંને કિનારા. એક છે સાવ જૂઠું જગત, સાવ જૂઠું જગત કોઈ તારું નથી, મૂક સઘળી મમત કોઈ તારું નથી. સાવ જૂઠું જગત કોઈ તારું નથી, મૂક સઘળી મમત કોઈ તારું નથી. કોણ કોનું અને એ પણ ક્યાં લગી છે બધું મનગઢત કોઈ તારું નથી. કોઈ ઉંબર સુધી, કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી. ને કોઈ એકાદ જણ એ બે ચાર પળ, કોઈ એકાદ જણ એ બે ચાર પળ કે અહીં હર વખત કોઈ તારું નથી. કઈ રીતે હું મનાવું તને બોલ મન, કઈ રીતે હું મનાવું તને બોલ મન. બોલ લાગી શરત કોઈ તારું નથી. કઈ રીતે હું મનાવું તને બોલ મન, બોલ લાગી શરત કોઈ તારું નથી. કોઈ ઉંબર સુધી, કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી. જે પળે જાણશે સોંસરો સળગશે, જે પળે જાણશે સોંસરો સળગશે. આ બધી છે રમત કોઈ તારું નથી. સાવ જૂઠું જગત કોઈ તારું નથી, મૂક સઘળી મમત કોઈ તારું નથી. એક ગઝલનું રદીફ છે પેઇન કિલર. આપણે બધા પેઇન કિલરથી તો પરિચિત છીએ, પણ મને બાળપણમાં એવું થયા કરતું હતું કે આ દવા કેવી બ્રુફેન. માથું દુખતું હોય તો મટાડી દે, કાંડું દુખતું હોય તો મટાડી દે, ઢીચણ દુખતા હોય તો મટાડી દે. પછી ખબર પડી કે આ પેઇન કિલર એ દુખાવો નથી મટાડતું, દુખાવાનો જે સેન્ટર છે ને એને બહેરું કરી નાખે છે. હવે આપણી જિંદગીમાં કેટલા બધા પેઇન કિલરો લઈને ફરીએ છીએ. કેવળ સતત પ્રતીક્ષા, કેવળ સતત પ્રતીક્ષા ભણકાર પેઇન કિલર. કેવળ સતત પ્રતીક્ષા ભણકાર પેઇન કિલર. તું છે નથીની વચ્ચે અણસાર પેઇન કિલર. કણકણમાં છુપેલો છે નિર્ગુણ નિરાકારી, કરવા કૃપા ધર્યા તે આકાર પેઇન કિલર.
અજવાળું જ્ઞાનનું તો પીડે છે, દજાડે છે. અજ્ઞાનથી ભર્યો આ અંધાર પેઇન કિલર. દર્દો ઘણા હઠીલા, શા મૂળથી મટે એ? આ સર્વ દિલાસાઓ ઉપચાર પેઇન કિલર. હા, કોઈ પણ હિસાબે તારો જ તું બની જા. હા, કોઈ પણ હિસાબે તારો જ તું બની જા. આ બહારના બધાએ આધાર પેઇન કિલર. લાગ્યું ઘણી વેળા દુઃખ જોઈ જિંદગીના, તહેવાર ને બધા આ વ્યવહાર પેઇન કિલર. આપી ગયા છે પીડા મિસ્કીન જીવનભરની. આપી ગયા છે પીડા મિસ્કીન જીવનભરની. સંતોએ ગણાવ્યો તો જે પ્યાર પેઇન કિલર. કેવળ સતત પ્રતીક્ષા ભણકાર પેઇન કિલર. તું છે નથી ની વચ્ચે અણસાર પેઇન કિલર. हेलो, क्या बात है. तो पेन किलर, अग्निजीए तो કહ્યું છે નદી કે દ્વીપ, એમાં અદ્ભુત એક વાક્ય એમણે લખ્યું છે કે દુઃખ આદમી કો માંજતા હૈ. પીડા માણસને સમાર્જિત કરે છે. જ્યારે યુદ્ધ જીતાઈ ગયું અને પછી મહાભારતનું યુદ્ધ જીતાયું અને પછી કૃષ્ણ વિદાય થઈ રહ્યા હતા, ત્યારે કુંતા માને કહે છે કે તમે કંઈક માગો. ત્યારે કુંતા માં કહે છે કે દુઃખ આપો. અરે કે તમે આ શું માગો છો? તો કે દુઃખ એટલા માટે માગું છું કે દુઃખ પડશે તો અમે તમને યાદ કરી શકીશું. તમને યાદ કરી શકીશું એટલે તમે અમને પ્રત્યક્ષ થશો. એ નિમિત્તે તમે અમને મળી શકીશું. તો આ કવિતાના રંગોની વચ્ચે આપણે અંતિમ પડાવ પર આવીને ઊભા છીએ. ત્યારે હવે ગુજરાતી ભાષાના એક એવા કવિને આપની સમક્ષ પ્રસ્તુત કરવા છે. નામ ભાગ્યેશ ઝા. અત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાં એ ઉત્તમ વક્તા તરીકે પણ સંસ્કૃત, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી દરેક ભાષામાં એ સહજતાથી એ વાત કરી શકે છે. સરકારમાં પહેલાં સચિવ સુધીના હોદ્દા સુધી પહોંચી ચૂક્યા છે. અમે તો ઝા સાહેબને એમ કહીએ છીએ કે તમે એમને મીરાબાઈના સરકારના પદ કરતાં મીરાબાઈના પદમાં વધારે રસ પડે એવા એકમાત્ર અધિકારી આ ભાગ્યેશ ઝા સાહેબ છે. ખૂબ તાળીઓના સન્માન સાથે આદરણીય ભાગ્યેશ ઝા સાહેબ. હરદ્વાર ત્રણેય ફોર્મેટ લઈશું. મિસ્કિન સાહેબે સરસ ગઝલનો માહોલ સર્જ્યો છે. એટલે કે હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી. હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી ને આંસુને હું શબ્દથી અડતો નથી એવું નથી. એ ખરું કે હું શરાબી છું નહીં ને થઈશ નહીં. એ ખરું કે હું શરાબી છું નહીં ને થઈશ નહીં, પણ કદાપી ભાન હું ભૂલતો નથી એવું નથી. પણ કદાપી ભાન હું ભૂલતો નથી એવું નથી. ને સ્થિર એવું મૂળ છું ને ખડક છું મૌનનો, શબ્દની વડવાઈ પર ઝૂલતો નથી એવું નથી. ને આવજો ને હસ્તધૂનન ને લખું છું નામ તારું. હસ્તધૂનન આવજો ને હસ્તધૂનન ને લખું છું નામ તારું. હાથ મારો કોઈ દી દુખતો નથી એવું નથી. હાથ મારો કોઈ દી દુખતો નથી એવું નથી. ને ઘંટડી નહીં પારસભાઈ, ઘંટડી નહીં પ્રેમથી કાગળ તો ખખડાવી જુઓ. ઘંટડી નહીં પ્રેમથી કાગળ તો ખખડાવી જુઓ. બારણાની જેમ હું ખુલતો નથી એવું નથી. હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી. એક ગીત છે કે મેં તો ઝેરનો કટોરો સહેજ પીધો, મેં તો ઝેરનો કટોરો સહેજ પીધો ને અંગ અંગ મીરા ફૂટી. મેં તો હાથ મહી હાથ સહેજ લીધો ને 4-5 રેખા તૂટી. મેં તો હાથ મહી હાથ સહેજ લીધો ને 4-5 રેખા તૂટી.
મીરાની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું. મીરાની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું. મીરાના તંબુરનો તૂટેલો તાર મારા આંગણાનું બોલકણું તરણું. રાણાને સંદેશો લખવા હું બેસું ત્યાં કલમમાં સહી સહેજ ખૂટી. મેં તો ઝેરનો કટોરો સહેજ પીધો ને અંગ અંગ મીરા ફૂટી. મેં તો ઝેરનો કટોરો સહેજ પીધો ને અંગ અંગ મીરા ફૂટી. મેં તો હાથ સહેજ લીધો ને 4-5 રેખા તૂટી. અને રાધા બનીને સહેજ કહું છું કે કાન, રાધા બનીને સહેજ કહું છું હું કાન, ત્યાં તો પારધીએ તીર એક તાક્યું. રાધા બનીને સહેજ કહું છું હું કાન, ત્યાં તો પારધીએ તીર એક તાક્યું. શબરીના બોરમાંથી કાંટાને કાઢતા જીવનનું ઝાડ ખૂબ થાક્યું. અને ગિરધર નાગરને રીઝવવા નાચું, ગિરધર નાગરને રીઝવવા નાચું, ત્યાં ઘૂંઘરૂની ગાંઠ એક છૂટી. ઝેરનો કટોરો સહેજ પીધો ને અંગ અંગ મીરા ફૂટી. ઝેરનો કટોરો સહેજ પીધો ને અંગ અંગ મીરા ફૂટી. આમ તો થોડી ગંભીર કવિતા છે, પણ હવે ત્રણેય ફોર્મેટ મેં કહ્યું કે આપણે એક ગઝલ, એક ગીત અને એક અછાંદસ, કારણ કે આટલું સરસ ઓડિયન્સ, આટલું એટેન્ટિવ હોય આખા દિવસના. અને અત્યારે અમદાવાદમાં ઠેર ઠેર ટ્રાફિક જામ છે. આ હું ચોથા કાર્યક્રમમાં આવ્યો છું, એટલે ત્યારે આપણે જોઈએ છીએ તો અમદાવાદની જે નવી તાસીર છે, તો મારું જીવન, મારા જીવનમાં મારા પિતાજીનો બહુ મોટો, મિસ્કિન સાહેબ એક કેન્દ્રબિંદુ, મારું પિતૃ કેન્દ્રી વ્યક્તિત્વ, એમનું મરણ થયું ને એ દિવસ મારા માટે એકદમ અસ્તિત્વ ભૂસાઈ જાય. ભલે આજે અસ્તિત્વની અટારીએથી લખતો હોઉં, પણ અસ્તિત્વ ભૂસાઈ જાય એવું લાગે. એ દિવસની મારી જે લાગણી હતી એ એક અછાંદસ કવિતામાં મને એમ થયું કે આવું સરસ ઓડિયન્સ છે, નવું ઓડિયન્સ છે. એટલે મૃત્યુ. સોફા સેટ બહાર ગોઠવવા કે બરફની પાટ મંગાવવી કે પિતાંબર કે સ્નાન કે દીવો કે નાનકડી માટલીમાં અગ્નિ પ્રગટાવવો કે કાથી કે નનામી કે ફૂલો કે વ્યવહાર કુશળ જ્ઞાતિજનો દ્વારા તૈયાર થતી યાદીઓ. સોફા સેટ બહાર ગોઠવવા કે બરફની પાટ મંગાવવી કે પિતાંબર કે સ્નાન કે દીવો કે નાનકડી માટલીમાં અગ્નિ પ્રગટાવવો કે કાથી કે નનામી કે ફૂલો કે વ્યવહાર કુશળ જ્ઞાતિજનો દ્વારા તૈયાર થતી યાદીઓ જ જો મૃત્યુ હોત તો એક પ્રસંગ કહેવાત. પણ મૃત્યુ તો ખોલે છે એક અજાણી બારી, જેમાંથી દૂરના મૌન તારાઓની બેબાકડી વ્યથાઓની વણઝાર ઉતરી આવે છે. તે દિવસે શેરીના કૂતરાના રડવામાં પહેલી જ વાર કણસતી વેદના સંભળાય છે. તે દિવસે પહેલી જ વાર આંગણે આવેલી ગાયની આંખોમાં ઊંડી ઉતરી ગયેલી એક રંગ વગરની ફસાઈ જાય છે મારી આંખો. તે દિવસે દિવાલ પર ફ્રેમમાં જડાઈ જવા ઉતાવળો થતો પિતાજીનો ચહેરો. તે દિવસે દિવાલ પર ફ્રેમમાં જડાઈ જવા ઉતાવળો થતો પિતાજીનો ચહેરો તદ્દન ઠંડા પડી ગયેલા તેમના શરીરથી અલાયદો પડી ઉષ્મા ફેલાવે છે. તે દિવસે વાતે વાતે રડી ઉઠતી બાની આંખો ફોટામાં હોવા છતાં પણ પહેલીવાર વાવને તળિયે પહોંચેલા પાણીની જેમ ઐતિહાસિક, ભાવહીન અને અવાવરું થવા મથે છે. તે દિવસે અપૂજ રહેલા ભગવાન આગળ એક ક્રૂર બગાસાની આહટ સંભળાય છે. અંગત મિત્રોના ડુસકા સાંભળીને સૂજી ગયેલા ફોન, ફરજપૂર્વક ચૂપ થઈ ગયેલા ટીવીના પડદા પરથી ખરી પડતા બા બાપુજીના નજરોના પડળ અને ખૂણામાં નહીં વંચાયેલા છાપાઓ અને દૂર એની સામે તાકી રહેલા નિરાધાર ચશ્મા, અનાથ છોકરાની તોતળાતી જીભ જેવી ઘડિયાળ પહેલી જ વાર બાના અવાજની રાહ જુએ છે. આજે અમે ફંગોળાતા સમયથી બચવા
આમ લોલકવાળી ઘડિયાળ હતી પહેલાં. આજે અમે ફંગોળાતા સમયથી બચવા લોલકવાળા ઘડિયાળની જગ્યાએ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ વસાવી છે. બાબુજીના ફોટાની વચ્ચે લટકાવી છે. હું હિંચકા ઉપર બેસીને બંને સાથે નિરાંતે વાતો કરતો. જે અંગૂઠો એકવાર પાક્યો હતો ત્યારે મારી વેદનાને કારણે 12 અડી હતી, અને એ અંગૂઠો જ્યારે ઠોકરને કારણે લોહી ભીનો થયો હતો ત્યારે બાપુજીએ કાળજી અને ઠોકર ઉપર શિખામણ આપી હતી. તે અંગૂઠાથી ધક્કો મારીને હું હિંચકો ચલાવું છું. ડાબી બાજુ વળીને જોઉં તો જાળીવાળી બારીમાંથી દેખાય છે બા ઘડિયાળ બાપુજી, બાપુજી ઘડિયાળ બા, બા ઘડિયાળ બાપુજી, બાપુજી ઘડિયાળ બા. क्या बात है, बहुत अच्छे. तो આ મૃત્યુનું એક જુદું ચિંતન. મૃત્યુ એ એન્ડ નથી, END નથી, પણ AND એન્ડ છે. અને એકવાર એક સાધુનું કમંડળ ચોરાઈ ગયું એટલે એ સ્મશાનની પાળે જઈને બેઠા. એટલે પેલા ત્યાંના વ્યક્તિએ, ચોકીદારે કહ્યું કે અહીંયા કેમ બેઠા? ત્યારે કહે છે કે એક દિવસ અહીંયા તો આવવાનો જ છે ને, અહીંયા રાહ જોઉં છું. તો આ સંવેદના પણ આ મહેફિલ એક એવો સૂર છે કે લગભગ ઓડિયન્સ, આમ તો ઓડિયન્સ ન કહી શકાય, કોઈ જનરલ કાર્યક્રમ હોય એને ઓડિયન્સ કહી શકાય. તમે બધા તો ભાવકો છો. જેમ છાપાના ગ્રાહકો હોય પણ પુસ્તકના વાચકો હોય, એમ અન્ય કોઈ કાર્યક્રમ હોય તો ઓડિયન્સ કહેવાય, પણ તમે બધા તો અત્યારે ભાવકો છો. તો એક ફરમાઈશ એવી છે કે બધા કવિઓને એકવાર ફરી એકવાર માણવા છે. તો હવે હું વચ્ચે કશું બોલીશ નહીં, માત્ર કવિઓનો નામ ઉલ્લેખ કરીશ. એક રચના આપણે બધા કવિઓ પાસેથી ફરી એકવાર માણીએ. સૌ પ્રથમ હું સાદર પ્રસ્તુત કરું છું મધુસૂદન પટેલ મધુને. તો જલસા પડત. સ્વાગત કવિ. રજવાડું કે પહેલા છાંટે ભૂલાઈ જાતા ચડ્ડી બંડી પડતા ભેરું સાદ યાદ સરવરિયું આવે એ રજવાડું. આ હા હા કે પહેલા છાંટે ભૂલાઈ જાતા ચડ્ડી બંડી પડતા ભેરું સાદ યાદ સરવરિયું આવે એ રજવાડું. આ હા 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 ને અમે પાદરે ગામ ગજવીએ અને સીમમાં બાપુજીને યાદ તૂટેલું નળિયું આવે એ રજવાડું. આહા ને રમતા રમતા સાંજ પડે ને ઝાલર વાગે ઝાંખ વળે ને તોય મજાનો અંત ન આવે એવે ટાણે સામે ચાલી મને શોધવા છેક પાદરે માની પાછળ આખી શેરી ઘર તોરણ ને ફળિયું આવે એ રજવાડું. આહા ને અરે આંબલી પીપળી રમતા પોતી કા આ હાથ ધ્રુજતા જાણીતી એક ડાળ છૂટતા સામે ફળીએ માળા કરતી કંકુ ડોશી પહેલા બોલે ગાળ. અરે આંબલી પીપળી રમતા પોતી કા આ હાથ ધ્રુજતા જાણીતી એક ડાળ છૂટતા સામે ફળીએ માળા કરતી કંકુ ડોશી પહેલા બોલે ગાળ. પછી બે કૂવા જેવી આંખે બબ્બે નદીયું આવે એ રજવાડું. હા ને અજવાળાને કહી આવજે દૂધે વાળું કરીને રાતે ખુલ્લા ફળીએ તારાની છાબડીયું ભરીએ અને છેવટે અજવાળાને કહી આવજે દૂધે વાળું કરીને રાતે ખુલ્લા ફળીએ તારાની છાબડીયું ભરીએ અને છેવટે દાદી માએ તેડાવેલી પરી પાંપણે જરા ઝૂલતા અંધારાનું તળિયું આવે એ રજવાડું. આહા અને દાતરનું બદલીને પાછો કામે વળવા ડગમાંડું ત્યાં શરીર ઝંખે ખાવા થોડો થાક અને બસ એવે ટાણે. દાતરનું બદલીને પાછો કામે વળવા ડગમાંડું ત્યાં શરીર ઝંખે ખાવા થોડો થાક અને બસ એવે ટાણે. સૂરજ પહેલા ઝાકળ જોયું હોય એ શેઢે એક રોટલા ભેગી બે ડુંગળીયું આવે એ રજવાડું. હા હરિઓમ હરિઓમ.
क्या बात है. कवि श्री रमेश चौहान. એક મુક્તક. મારી અંદર શું સળગે છે અલ્યા તને કંઈ ખબર નથી. કે મારી અંદર શું સળગે છે અલ્યા તને કંઈ ખબર નથી. સાચું કહું તો તું સળગે છે અલ્યા તને કંઈ ખબર નથી. કે મારી અંદર શું સળગે છે અલ્યા તને કંઈ ખબર નથી. ને સાચું કહું તો તું સળગે છે અલ્યા તને કંઈ ખબર નથી. તારી ત્રાડે ધ્રુજે ન ત્રણું ના હાલે રૂની રચકણ પણ. કે તારી ત્રાડે ધ્રુજે ન ત્રણું ના હાલે રૂની રચકણ પણ. મારી ત્રાડે લૂં સળગે છે અલ્યા તને કંઈ ખબર નથી. અલ્યા તને કંઈ ખબર નથી. એક ગઝલ છે કે દોડતા થાકી જવું પોસાય એવું છે જ ક્યાં. કે દોડતા થાકી જવું પોસાય એવું છે જ ક્યાં. ને આપણું આ હાંફવું પોસાય એવું છે જ ક્યાં. કે દોડતા થાકી જવું પોસાય એવું છે જ ક્યાં. ને આપણું આ હાંફવું પોસાય એવું છે જ ક્યાં. ચીલ ઝડપે દોડતી આ જિંદગીની ટ્રેનમાં. કે ચીલ ઝડપે દોડતી આ જિંદગીની ટ્રેનમાં સ્થિરતાથી બેસવું પોસાય એવું છે જ ક્યાં. કે સ્થિરતાથી બેસવું પોસાય એવું છે જ ક્યાં. ને રોજ સાલી કે રોજ સાલી જાત સામે જાત આવી જાય છે. કે રોજ સાલી જાત સામે જાત આવી જાય છે. રોજ ઉઠી ભાગવું પોસાય એવું છે જ ક્યાં. કે રોજ ઉઠી ભાગવું પોસાય એવું છે જ ક્યાં. અને રાજેશભાઈ કે સામટી ચાંચો પડે જ્યાં એક અદકા ઘા ઉપર. કે સામટી ચાંચો પડે જ્યાં એક અદકા ઘા ઉપર. ત્યાં ફરી ઘાયલ થવું પોસાય એવું છે જ ક્યાં. ત્યાં ફરી ઘાયલ થવું પોસાય એવું છે જ ક્યાં. અને આ છેલ્લો શેર છે આનો. તું કહે તો આગ જેવી આગથી ખેલી શકું. ભાગ્યેશભાઈ કે તું કહે તો આગ જેવી આગથી ખેલી શકું. પણ પીડાથી ખેલવું પોસાય એવું છે જ ક્યાં. દોડતા થાકી જવું પોસાય એવું છે જ ક્યાં. ને આપણું આ હાંફવું પોસાય એવું છે જ ક્યાં. પોસાય એવું છે જ ક્યાં. નમસ્કાર. क्या बात है. कवयित्री रक्षा शुक्ल. ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપના વાવ્યા. ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપના વાવ્યા. છોકરીની આંખોને 16મું સદી ગયું ને ટેરવેથી તરસ્યું ના ટોળા આવ્યા. વાવડ તો ક્યાંય નથી વાવાઝોડાના ને તોય છાતીએ કપોત કંઈ હાંફે. વાવડ તો ક્યાંય નથી વાવાઝોડાના તોય છાતીએ કપોત કંઈ હાંફે. અળવંડા ખાતી એ છોકરીને જોઈને છોકરોએ બોલવામાં બાફે. અળવંડા ખાતી એ છોકરીને જોઈને છોકરોએ બોલવામાં બાફે. છુઈમુઈ એ છોકરી સંતાડે આંખ પછી દર્પણને બાનાઓ 52 ફાવ્યા. છુઈમુઈ એ છોકરી સંતાડે આંખ પછી દર્પણને બહાનાઓ 52 ફાવ્યા. ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપના વાવ્યા. ભીતને અઢેલીને ઊભેલી છોકરીએ ધરતી પર એક નામ ચિતર્યું. ભીતને અઢેલીને ઊભેલી છોકરીએ ધરતી પર નામ એક ચિતર્યું. ટપ દઈ ટીપું ને ટીપામાં રેલાતું રૂપ આંખ મીચીને નીતર્યું. ટપ દઈ ટીપું ને ટીપામાં રેલાતું રૂપ આંખ મીચીને નીતર્યું. અણિયાળી આંખ્યુંને ઉતારા માનીને છોકરાએ ઉંબર પર સાથિયા મુકાવ્યા. અણિયાળી આંખ્યુંને ઉતારા માનીને છોકરાએ ઉંબર પર સાથિયા મુકાવ્યા. ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપના વાવ્યા. મોભારે કાગડો બોલે ને છોકરી તો 16 શણગાર સજી દોડે. મોભારે કાગડો બોલે ને છોકરી તો 16 શણગાર સજી દોડે. માળીએથી ઉતારી કાચની અડાળી ને જટ દઈ ફળિયામાં ફોડે.
માળીએથી ઉતારી કાચની અડાળી ને જટ દઈ ફળિયામાં ફોડે. અમથું તો એને ના ખાવું ગમતું, અમથું તો એને ના ખાવું ગમતું ને આજ રોટલો ને આજ રોટલો સૂકોઈને ડુંગળીએ ભાવ્યા. અમથું તો એને ના ખાવું ગમતું ને આજ રોટલો સૂકોને ડુંગળીએ ભાવ્યા. ચોમાસા 4 ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપના વાવ્યા. છોકરીની આંખોને 16મું સદી ગયું ને ટેરવેથી તરસ્યુંના ટોળા આવ્યા. ક્યાં વાત. કવિ શ્રી પારસ પટેલ. બડો બાદશાહી ખજાનો મળ્યો છે, બડો બાદશાહી ખજાનો મળ્યો છે, મને એક કાગળ મજાનો મળ્યો છે. બડો બાદશાહી ખજાનો મળ્યો છે, મને એક કાગળ મજાનો મળ્યો છે. કદી ના નજરથી નજર એ મિલાવે, કદી ના નજરથી નજર એ મિલાવે, હવે ફાયદો એ સજાનો મળ્યો છે. કદી ના નજરથી નજર એ મિલાવે, હવે ફાયદો એ સજાનો મળ્યો છે. ખુલ્લા દ્વાર છે રૂપની દોલતોના, ખુલ્લા દ્વાર છે રૂપની દોલતોના, લૂંટારોય મોટા ગજાનો મળ્યો છે. ખુલ્લા દ્વાર છે રૂપની દોલતોના, લૂંટારોય મોટા ગજાનો મળ્યો છે. હવેલીમાં એની વિના રોક ટોકે, હવેલીમાં એની વિના રોક ટોકે, ઇજારો મને આવ જાનો મળ્યો છે. હવેલીમાં એની વિના રોક ટોકે, હવેલીમાં એની વિના રોક ટોકે, ઇજારો મને આવ જાનો મળ્યો છે. ને હતી બે ઘડી પ્યારની આશ મારી, હતી બે ઘડી પ્યારની આશ મારી, અને એક આખો જમાનો મળ્યો છે. હતી બે ઘડી પ્યારની આશ મારી, અને એક આખો જમાનો મળ્યો છે. બડો બાદશાહી ખજાનો મળ્યો છે, મને એક કાગળ મજાનો મળ્યો છે. આભાર. થેન્ક યુ. ક્યાં વાત. થેન્ક યુ. કવિ શ્રી અંકિત ત્રિવેદી. સપના ખુલ્લી આંખે પણ જોવાય છે. સપના ખુલ્લી આંખે પણ જોવાય છે, સૂર્ય રાતે થોડો ઊંઘી જાય છે. સપના ખુલ્લી આંખે પણ જોવાય છે, સૂર્ય રાતે થોડો ઊંઘી જાય છે. ખેલ ચાલે છે ત્વચાની કઈ તરફ, ખેલ ચાલે છે ત્વચાની કઈ તરફ, જિંદગી સમજાય તો સમજાય છે. ખેલ ચાલે છે ત્વચાની કઈ તરફ, જિંદગી સમજાય તો સમજાય છે. ગામડું પાસે છે ખૂબ જ શહેરથી, પહોંચવામાં કોણ ગોથું ખાય છે. ગામડું પાસે છે ખૂબ જ શહેરથી, પહોંચવામાં કોણ ગોથું ખાય છે. દાદ માટે તું પ્રયાસો કર નહીં, દાદ માટે તું પ્રયાસો કર નહીં, શેર સારો આવતા અટવાય છે. દાદ માટે તું પ્રયાસો કર નહીં, શેર સારો આવતા અટવાય છે. મનની બેચેનીનો વટ તો જોઈ લો, મનની બેચેનીનો વટ તો જોઈ લો, સૂર્યમુખી છાંયડામાં નાય છે. મનની બેચેનીનો વટ તો જોઈ લો, સૂર્યમુખી છાંયડામાં નાય છે. આગિયા જેવી જ છે અફવા બધી, આગિયા જેવી જ છે અફવા બધી, સત્યની જ્વાળામાં મૃત્યુ થાય છે. સપના ખુલ્લી આંખથી જોવાય છે, સૂર્ય રાતે થોડો ઊંઘી જાય છે. તો હવે આપની સમક્ષ એક બાળ કવિતા શબ્દની. નમસ્કાર, હું શબ્દ ગોસ્વામી છું. હું रामदरस मिश्र साहब की
गजल पेश कर रहा हूँ। बनाए हैं मैंने ये घर धीरे धीरे, बनाए हैं मैंने ये घर धीरे धीरे, खुले मेरे ख्वाबों के पर धीरे धीरे। किसी को गिराया न खुद को उछाला, किसी को गिराया न खुद को उछाला, कटा जिंदगी का सफर धीरे धीरे, कटा जिंदगी का सफर धीरे धीरे। जहाँ आप पहुँचे, जहाँ आप पहुँचे, जहाँ आप पहुँचे, छलांगे लगाकर वहाँ मैं भी पहुँचा, मगर धीरे धीरे। पहाड़ों की कोई चुनौती नहीं थी, पहाड़ों की कोई चुनौती नहीं थी, उठाता गया यूं ही सर धीरे धीरे। बनाए हैं मैंने ये घर धीरे धीरे, खुले मेरे ख्वाबों के पर धीरे धीरे। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. અને હવે આપની સમક્ષ કવિ શ્રી માધવ રામાનુજ સાહેબ. જી, કવિ શ્રી માધવ રામાનુજ, પ્લીઝ. એક દિવસ વહેલી સવારે પથારીમાંથી ઉઠીને આંખો ચોળતા ચોળતા સામે કેલેન્ડરમાં જોયું, 29મી તારીખ હતી જાન્યુઆરીની. થયું કે અરે આજે તો 30મી થઈ અને પાનું ફાડ્યું નથી. અને પથારીની બાજુમાં હાથ લંબાવીને કાગળ લઈને જે કવિતા લખાઈ એ આપને સંભળાવું છું. 30 જાન્યુઆરી કોના વિશે છે આપ જાણી લેશો. સવારે સૂર્ય તો ઉગ્યો હતો, મેં આંખ ચોળી ભીંત પર જોયું, તમારા ચિત્ર નીચે કાલનો દિવસ હતો. દાયકાઓ વીતતા શિવાર, પણ એક ક્ષણ કેવી રીતે વીતી હશે જેમાં તમારા શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે. એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે તમને નહીં, એ એક ક્ષણને કેટલું વીત્યું હશે. તમને નહીં, એ એક ક્ષણને કેટલું વીત્યું હશે જેમાં તમારા શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે. એ સાંજ પણ ક્યાંથી હવે પાછી ફરે ક્યારેય. આ બધું સાંજે બન્યું હતું. એ સાંજ પણ ક્યાંથી હવે પાછી ફરે ક્યારેય, જેણે એક સાથે સૂર્ય બબ્બે હાથમાં જોયા હશે. એ સાંજ પણ ક્યાંથી હવે પાછી ફરે ક્યારેય, જેણે એક સાથે સૂર્ય બબ્બે હાથમાં જોયા હશે. એ સાંજનું એકાદ આંસુ સૂર્યમાં ઉગ્યું હશે બીજે દિવસે, ને એ પછી ને એ પછી ને એ પછી, અરે દાયકાઓ વીતતા શિવાર. હું હરદ્વાર ગોસ્વામી કવિતા રજૂ કરું છું. એક મુક્તક પહેલાં કે ગણી ગણીને શ્વાસો લેજો, ગણી ગણીને શ્વાસો લેજો, મંદી છે. ગણી ગણીને શ્વાસો લેજો, મંદી છે. સપનાને સમજાવી દેજો, મંદી છે. ગણી ગણીને શ્વાસો લેજો, મંદી છે. સપનાને સમજાવી દેજો, મંદી છે. ને મોટર, કૂલર, ફ્લેટ, ફ્રીઝ ને મોજ મજા. મોટર, કૂલર, ફ્લેટ, ફ્રીઝ ને મોજ મજા. છાના માના બેસી રહેજો, મંદી છે. બીજું એક મુક્તક કે એક સરખા સૌના દાડા થઈ ગયા,
ચૂંટણી સમયનો માહોલ છે, જોજો. એક સરખા સૌના દાડા થઈ ગયા, સામ સામા સૌ ઉગાડા થઈ ગયા. એક સરખા સૌના દાડા થઈ ગયા, સામ સામા સૌ ઉગાડા થઈ ગયા. ને ફૂલની ફરિયાદ શું કરવી હવે, મહેકની વચ્ચે વાડા થઈ ગયા. ફૂલની ફરિયાદ શું કરવી હવે, મહેકની વચ્ચે વાડા થઈ ગયા. ને રાહ જોતા આંગણા છે, આવજે. રાહ જોતા આંગણા છે, આવજે. સાવ ખુલ્લા બારણા છે, આવજે. સાવ ખુલ્લા બારણા છે, આવજે. ને પાલડી બસ સ્ટેન્ડ ઊભી હોય તો ઘર અમારું વાસણા છે, આવજે. પાલડી બસ સ્ટેન્ડ ઊભી હોય તો ઘર અમારું વાસણા છે, આવજે. અને છેલ્લી રચના પહેલા દોરમાં મેં વાંચી નહોતી એટલે એ વધારાની એક વાંચું છું કે જિંદા દિલીથી છલ છલો છલ જાત છે, ગુજરાત છે. જિંદા દિલીથી છલ છલો છલ જાત છે, ગુજરાત છે. નરસિંહ ભગતનું ઝૂલતું પરબાત છે, ગુજરાત છે. જિંદા દિલીથી છલ છલો છલ જાત છે, ગુજરાત છે. નરસિંહ ભગતનું ઝૂલતું પરબાત છે, ગુજરાત છે. ને અંધાર ખંખેરી બધો ઊભો થઈને જો જરા, અંધાર ખંખેરી બધો ઊભો થઈને જો જરા. તારા મઢી સપના સજી આ રાત છે, ગુજરાત છે. તારા મઢી સપના સજી આ રાત છે, ગુજરાત છે. ને આવો ઘરે તો લાગણી લથબથ ઊભી સત્કારવા. આવો ઘરે તો લાગણી લથબથ ઊભી સત્કારવા. સામે મળો તો સ્મિતની સોગાત છે, ગુજરાત છે. ને બે ચાર ચરણોની અહીં જો ધૂળ પડતી હોય તો, બહુ ગંભીર શેર કહેવા જઈ રહ્યો છું કે બે ચાર ચરણોની અહીં જો ધૂળ પડતી હોય તો એ આંગણું પાવન થયાની વાત છે, ગુજરાત છે. ને ઇતિહાસને પૂછી જુઓ ને ક્ષણ બધી વાંચી જુઓ. ઇતિહાસને પૂછી જુઓ ને ક્ષણ બધી વાંચી જુઓ. હારી ગયા હર એક ઝંઝાવાત છે, ગુજરાત છે. જિંદા દિલીથી છલ છલો છલ જાત છે, ગુજરાત છે. કવિ શ્રી રાજેશ વ્યાસ, મિસ્કિન સાહેબ. એ ઓરડો જુદો છે. ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે. ને બેસે છે ઘરના મેમ્બર, એ ઓરડો જુદો છે. ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે. બેસે છે ઘરના મેમ્બર, એ ઓરડો જુદો છે. એક એક શ્વાસ જાણે ચાલી રહ્યા પરાણે, ઘરમાં છતાંય બેઘર, એ ઓરડો જુદો છે. મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે, લાગે કદીક પળભર, એ ઓરડો જુદો છે. ઘરમાં જૂનું જે થાતું બદલાઈ તરત જાતું, ઘરમાં જૂનું જે થાતું બદલાઈ તરત જાતું, બદલાય ના તસુભર, એ ઓરડો જુદો છે. મૃત્યુ પછી પિતાના ખર્ચો કરી સજાવ્યો, મૃત્યુ પછી પિતાના ખર્ચો કરી સજાવ્યો, લાવ્યા ખરીદી ઈશ્વર, એ ઓરડો જુદો છે. ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે. બેસે છે ઘરના મેમ્બર, એ ઓરડો જુદો છે. કવિ શ્રી ભાગ્યેશ ઝા સાહેબ. કવિતામાં અને સાહિત્યમાં બધામાં કંઈક નવું લાવવું પડે. આનંદવર્ધને એમ કીધું ન કિંચિત અપૂર્વમ. તો કહેવું શું હવે, સદીઓથી કહેવાતી
સહેવાતી વાર્તા. સદીઓથી કહેવાતી સહેવાતી વાર્તા ફરી ફરી જુદી રીતે કહેવાની, બકા તકલીફ તો રહેવાની. સદીઓથી સહેવાતી ફરી ફરી જુદી રીતે કહેવાની, બકા તકલીફ તો રહેવાની. કોલેજની કેન્ટીનમાં છોકરીના નાસ્તાનું જે દિવસે ચૂકવ્યું તું બિલ, કોલેજની કેન્ટીનમાં છોકરીના નાસ્તાનું જે દિવસે ચૂકવ્યું તું બિલ, વોટ્સઅપના વેળામાં નદી ફૂટી હતી એક, મોબાઈલને ઉગ્યો તો ખીલ. ફેસબુકમાં ફરવાની, વોટ્સઅપમાં વહેવાની, મગજમારી મીડિયાની રહેવાની, બકા તકલીફ તો રહેવાની. ને પવનની કેડે જો ચૂંટણી ખણો તો હારો દોડે ને બની ગયો બહારી. ને બહારીમાં સૂકવ્યા છે કાચા ઉજાગરા, ને શબ્દોની વાછટ છે ન્યારી. સુખ દુઃખને હોય નહીં સરનામાં કાયમી, આવે જે પળ તે તો વહેવાની, બકા તકલીફ તો રહેવાની. ક્યાં બાત હે. તો બકા તકલીફ તો રહેવાની, પણ અહીંયા ઓડિયન્સ પ્રસન્ન છે, કોઈ તકલીફ નથી. આજની આ સાંજ કવિ સંમેલનને નામ ગુજરાતી ભાષાના આ સુપ્રસિદ્ધ કવિઓ માટે એકવાર ખૂબ તાળીઓ. મજા એ હતી આ કવિ સંમેલનની કે આ કવિ સંમેલનમાં ઓડિયન્સ વધતું જ ગયું છે ત્યાં ઝૂલતા પીપળા સુધી. નહીંતર કેટલાક કવિ સંમેલનો એવા હોય છે કે એમાં ઓડિયન્સ તકલીફ તો રહેવાની. પણ એનીવે સૌ કવિઓનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ તમારા માટે એકવાર તાળી, ખૂબ તાળી, પ્લીઝ ગીવ બિગ હેન્ડ. ખૂબ સુંદર ઓડિયન્સ, સરસ રીતે કવિતાને માણી. આપ સૌને શુભરાત્રિ.